આપણી ધરોહર, આપણા મૂલ્યો, એનું જતન જે છે એ જાળવી રાખવા માટે ભારતીય ઋષિ પરંપરા જે છે એ બહુ અગ્રેસર રહી છે. જેની અંદર સંસ્કૃતના વ્યાકરણની અંદર જોઈએ તો મહર્ષિ પાણિનીય હોય, યોગની અંદર પતંજલિ યોગ શાસ્ત્ર છે. આવી રીતના મહર્ષિ કણાદ જે છે એવા ઘણા બધા ઋષિ મુનિઓએ જીવન જીવવાની રીતને આપી છે. ત્યારે આજે આપણા શ્રાવણ માસના ચોથના દિવસે આપણી વચ્ચે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મોરારી બાપુના પરિવારમાંથી અત્રે પુનિત બાપુ જે છે એ ઉપસ્થિત થયા છે. સંત સાહિત્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આપણી જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ છે એમના તમામ ટ્રસ્ટ પરિવાર વતી તમામ શાળા સૌ જય શ્રી રામ. થોડા દિવસ પહેલા પુનિત બાપુ આપણી શાળાની મુલાકાતે પધારેલા હતા. ત્યારે એ વાતચીત થઈ હતી કે આપણી ભારતીય ઋષિ પરંપરા છે એ ઋષિ પરંપરાને અત્યારે આપણે જાળવવી હોય તો વિદ્યાર્થીઓની વચ્ચે એના વૈજ્ઞાનિક તથ્ય એ આપણે મૂકવા પડે. કારણ કે હવેની જે પેઢી જે છે એ પેઢી દર પેઢી એ વૈજ્ઞાનિક ધારાધોરણ સાથે આગળ વધી રહી છે. એટલે ક્યારેક ક્યારેક રામાયણની અંદર ભગવાન શ્રી રામ હતા એ મર્યાદા પુરુષોત્તમ કહેવાના, ભગવાન શ્રી કૃષ્ણ હતા એ લીલા પુરુષોત્તમ કહેવાના. પણ એ ભગવાન કેવી રીતના થયા? સામાન્ય મનુષ્ય દેહમાં અવતાર ધારણ કરેલું હતું. મતલબ કે આપણી વચ્ચે પણ કોઈ એવા દેવ પુરુષ હોય તો આપણે મનુષ્ય તરીકે આપણે કદાચ ઓળખી ન શકીએ, પણ એના જે દૈવિક ગુણો છે એ ગુણોને જ્યારે આપણે વિચારીએ, જોઈએ, જાણીએ ત્યારે આપણને સમજવામાં આવે કે નહીં, ખરેખર આમની અંદર કોઈ દેવ તત્વ છે અને એ દેવ તત્વને જ્યારે માનવું હોય તો એની પાસે વૈજ્ઞાનિક સૈદ્ધાંતિક કારણો હોવા જોઈએ. અત્યારે વિશ્વની અંદર નાસા જે છે એ વૈજ્ઞાનિક લેવલ ઉપર અત્યારે બહુ મોટું કામ કરી રહ્યું છે. ત્યારે આજની તારીખે જે ભારતીય ઋષિ પરંપરાની અંદર વિરાટ પુરુષની વાત કરવામાં આવેલી છે, બ્રહ્માંડની જે વાત કરવામાં આવેલી છે, એને નાસા અત્યારે બ્લેક હોલ તરીકે ઓળખે છે. પણ હજી સુધી શું છે, કંઈક એવી વસ્તુઓ છે કે ત્યાં જાય છે તો એ બધું શૂન્ય અવકાશ થઈ જાય છે. પણ શું કામ એ થાય છે? એવા કોઈ તથ્યો જે છે એ હજી સુધી કોઈ જાણી નથી શક્યું. એટલે આપણા આ કાર્યક્રમનું, આ સેમિનારમાં આપણી જે ભારતીય સંસ્કૃતિ જે છે, આપણી પરંપરા છે, એની અંદરના કેટલાક રીત રિવાજો છે વર્ષોથી ચાલ્યા આવે છે. પણ હવેની પેઢીને આપણે વિચારવું પડે કે ભાઈ આ ચાલ્યા આવવાનું કારણ શું હશે. એવા કેટલા મુખ્ય મુદ્દાઓ જે છે લગભગ પુનિત બાપુએ 150 થી પણ વધારે એવા સાયન્ટિફિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણી ભારતીય સંસ્કૃતિને જાળવવા માટે અવિરત પ્રયાસ કરી રહ્યા છે. એ બદલ પણ આપણે સૌ તાળીઓની જે છે એટલે આજનો આપણો આ સેમિનારનો જે વિષય છે એ વિષયનું નામ જ આપેલું છે વૈદિક દિનચર્યા કથા. ખાસ કરીને આતાએ જ્યારે આ પ્રોજેક્ટની ગુજરાત રાજ્ય સરકારને વાતચીત કરી લગભગ 2018-20 ની અંદર, ત્યારે રાજ્ય સરકારે ઋષિ પરંપરા કેવી રીતના જળવાઈ રહી એ આપવાનો મુખ્ય આગ્રહ એ હતો કે સવારના પરમાં બ્રહ્મ મુહૂર્તમાં બાળકો ઉઠે, આશ્રમની અંદર જે છે કઈ પણ કામકાજ હોય, સાફ સફાઈ જે છે, ગૌશાળા હોય, એવા બધા આયોજનો, યજ્ઞશાળાની અંદર બાળકો યજ્ઞ કરતા હોય તો એ વેલ્યુઝ ઋષિ પરંપરા જળવાઈ રહે એ હેતુથી સરકારની સમક્ષ આ પ્રોજેક્ટ નીકળ્યો હતો. એમાં સરકારે આ પ્રોજેક્ટને નામકરણ આપ્યું જ્ઞાન અને શક્તિ. જ્ઞાન કહેતા જે છે ભગવાન શ્રી કૃષ્ણ કે જે જ્ઞાનના ઉપાધિ મેળવેલી છે, શક્તિ કહેતા ભગવાન શ્રી રામ, એટલે કે જ્ઞાન અને શક્તિ. આપણી શાળાનું નામ પણ રામ અને કૃષ્ણ ચાલતું હતું પહેલા. તો વધુ વિશેષ વાત ન કરતા હું પૂજ્ય પુનિત બાપુને જ વિનંતી કરું કે આપણી આ કથાનો જે છે એ શુભારંભ કરશે પૂજ્ય પુનિત બાપુ.
રામં કામા સેવ્યમ ભવભયહરણમ કાલમધ્યવસિહં યોગીન્દ્રમ જ્ઞાનગમ્યં ગુણનિધિમતં નિર્ગુણં નિર્વિકારં માયાતીતં સુરેશં ખલવદનિરતં બ્રહ્મવૃદ્દેવદેવં વંદે કંદાવદાतं સરસિજનયनं દેવમૂર્વિષ રૂપમ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ. સૌપ્રથમ માતા સરસ્વતીના ચરણોમાં હું પ્રણામ કરું છું. ત્યારબાદ અહીંયા ઉપસ્થિત પ્રિન્સિપાલ સાહેબ, અહીંયા ગુરુજનો પણ અહીંયા બિરાજમાન છે, એમને પણ હું પ્રણામ કરું છું. અહીંયા ઉપસ્થિત આપ સર્વે વિદ્યાર્થીઓ, આપને પણ મારા પ્રણામ. જય શ્રી રામ. આપણો વિષય બહુ ગહન છે ને સમય આપણી પાસે બહુ ઓછો છે, એટલે સમયનો બિલકુલ ગણ્યા વગર આપણી જે કથા છે વૈદિક દિનચર્યા કથા, એમાં ભાવથી આપણે પ્રવેશ કરીએ. આ એક નવી જ કથા છે કે આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ. સવારે જાગીએ ત્યાંથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બધી જ વાત આપણે સાંભળવાની છે, સમજવાની છે, અને ખાસ આપણે નોટબુકમાં નોંધી પણ લેવાની છે, જેથી કરીને લાંબા સમય સુધી આપણને યાદ રહી જાય. એટલે પહેલું તમે ઉપર ટાઇટલ લખો, વૈદિક દિનચર્યા. તમારી માટે હું સફળતાની એક ચાવી લઈને આવ્યો. આ સફળતાની ચાવી છે. તમારે જો તમારા લક્ષ્ય સુધી પહોંચવું હોય, જીવનમાં સફળ થવું હોય, તો આ દિનચર્યાને તમે અપનાવો એટલે ગમે તે તમારો લક્ષ્ય કેટલો કઠિન ન હોય એ તમે એને બહુ સરળતાથી અર્જિત કરી શકશો. આ એવી દિનચર્યા. આ દિનચર્યાને અપનાવવાથી તમારી અંદર કંઈક એવી દુર્લભ શક્તિઓ પણ જાગૃત થશે જે અત્યાર સુધી તમે અનુભવી નહીં હોય, એવી દુર્લભ શક્તિઓની અનુભૂતિ તમને થાય. આ વૈદિક દિનચર્યાને એના આચરણમાં લાવવો. ઘણા મહાપુરુષોના ચરિત્રનો મેં અધ્યયન કર્યું છે. સ્વામી વિવેકાનંદ હોય, દયાનંદ સરસ્વતી, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામજી, એ પણ આ બધા ચરિત્રોમાં એક વાત મને સર્વસામાન્ય દેખાય છે, અને એ છે આ વૈદિક દિનચર્યા. એ બધા પૂરી નિષ્ઠાથી આ દિનચર્યાને ફોલો કરતા, એટલે પોતપોતાના ક્ષેત્રમાં એ ઉચ્ચ કક્ષા સુધી પહોંચે. તો આપણે જો પણ આપણા ક્ષેત્રમાં સફળ થવું હોય, લક્ષ્યને પ્રાપ્ત કરવું હોય, તો આ દિનચર્યાને આપણે ગ્રહણ કરવાની છે, આપણે આચરણમાં મૂકવાની છે. તો આવો શરૂઆત કરીએ. દિનચર્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે જાગવાથી થાય. રાત્રે આપણે સૂઈએ કે પહેલું કામ કરીએ જાગવાનું. તો આપણે ક્યારે એક વિદ્યાર્થી, એક હિન્દુના બાળકે ક્યારે જાગવું જોઈએ? ક્યારે? 4 વાગે. પણ એને શું કહીએ આપણે? બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. એટલે પેલો જ લખો, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. પેલો પાઉસમાં સમય લખ્યો 4 થી 5 નો સમય ગાળો એ બ્રહ્મ મુહૂર્ત. સારું છે, તમે તો સીધું બ્રહ્મ મુહૂર્તમાં જાગવું કીધું. એક જગ્યાએ સાહેબ પૂછ્યું કે આપણે ક્યારે જાગવું જોઈએ, તો એ ચિરંજીવી મને કે બાપુ આંખ ખુલે ત્યારે. આંખ ખુલે ત્યારે એમાં કઈ નિયમ હોય નહીં. પણ એક વાત હું તમને ચોક્કસ કહું કે જે વ્યક્તિ આંખ ખુલે ત્યારે જાગે, જે વ્યક્તિને એલાર્મ જગાડે, કે જે વ્યક્તિને બીજો વ્યક્તિ જગાડે, એ જીવનમાં નવું કંઈ કરી શકે નહીં. એનું ખાલી જીવન પૂરું થાય. સમાજ માટે કે પોતાના માટે નવું કંઈ કરી શકે નહીં. પણ જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે, એને એવી શક્તિઓની પ્રાપ્તિ થાય કે જે એમણે કોઈ દિવસ અનુભવી ન હોય. હું તમને વાત કરું, મહર્ષિ અરવિંદ. આપણી ત્યાં એક મોટો પત્રકાર થયો, પોલ બ્રટન, વિદેશમાં પત્રકાર. એમને ભારત વિશે એવું સાંભળ્યું, ભારતના ઋષિ મુનિઓ, ભારતના વેદ ઉપનિષદો વિશે સાંભળ્યું, એટલે એ વ્યક્તિ પ્રભાવિત થયું.
કે મારે ભારત જવું જોઈએ, ત્યાંના મહર્ષિઓને મળવું, વેદોનો અધ્યયન કરવું, આ તો દુર્લભ જ્ઞાન છે બધું. એટલે એ ભારત આવે. ભારત આવીને ઘણા બધા મહાપુરુષોને મળ્યો, પણ એમને એવો કોઈ મહાપુરુષ ન મળ્યો કે જેની પાસે આવી અદ્વિતીય અને અદ્ભુત શક્તિ હોય. એટલે આખરે એ ગયા. પણ એ જેના મળ્યો એ બધા સામાન્ય હતું, સાધક હતા, એ કક્ષા સુધી પહોંચ્યા નથી. આપણી અંદર પાત્રતા હોય તો આપણે યોગ્ય પાત્ર સુધી પહોંચે, નહીં તો યોગ્ય પાત્ર આપણને મળતું નથી. એટલે આખરે નિરાશ થયો, દિલ્હીની એરપોર્ટે બેસી ગયો અને જે ઇંગ્લેન્ડને આવવાની થોડી વાત હતી. એટલે એમણે પોતાની પર્સનલ ડાયરી કાઢી અને એમાં લખતો હતો. લખવાનો એને એ હતું કે ભારત વિશે જે સાંભળ્યું હતું, ભારતના મહાપુરુષો વિશે સાંભળ્યું, એવું મને કાંઈ જોવા મળ્યું નહીં. પણ જ્યાં થોડું લખ્યું એટલે બાજુમાં આપણે ભારતીય કહેતું. એને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો, બધી વાત જાણી, તમે શું લખવા માંગો છો? એને વાત કરી કે ભારતમાં હું જે જાણવા કે જોવા માટે આવ્યો હતો એવું મને અહીંયા મળ્યું નહીં, એટલે એ જ હું લખું છું. ત્યારે પેલો ભારતીય હતો એને કીધું કે તમે બીજા બધાને તો રહેવા દીધું, મહર્ષિ અરવિંદોને મળ્યા? બોલે નહીં. તો એક કામ કરો, મહર્ષિ અરવિંદોને બોલાવો, પછી તમારે ભારત વિશે કે ભારતના મનુષ્યો વિશે જે વિચાર કરવો હોય જે લખવું હોય તમે. એટલે આ પોલ બ્રન્ટને વિચાર કર્યો કે એટલા બધું પરિભ્રમણ ને કર્યું એટલું રોકાયું હતું, એક વ્યક્તિને મળવા પોતાની સાથે ફળ લઈ ગયો. ફળ લઈને એ મહર્ષિ અરવિંદોને મળવા ગુફામાં એ તો બેઠા હતા, એટલે ધ્યાન કરતા હતા. અંદર જઈને મૂર્તિ મહર્ષિ અરવિંદોને પ્રણામ કરીને ફળ આપે છે, તમારી માટે હું ફળ લઈ ગયો. મહર્ષિ અરવિંદોએ આ ફળ ઉપર દ્રષ્ટિ કરી અને પેલા વ્યક્તિને કીધું સામે મૂકી દે, એટલે ફળ ત્યાં મૂકી દે. હવે ફળ તો મૂકી દીધા, પણ આ વ્યક્તિને પેલો વિચાર એ આવ્યો કે આ વ્યક્તિ માટે ભાવથી હું એટલા ફળ લઈ આવ્યો, આને મારા ફળનો સ્વીકાર ન કર્યો. આ પેલો વિચાર બીજો વિચાર એના પરિવાર એનો એ જ આવ્યો કે એટલા પ્રેમથી હું એની માટે ફળ લઈ આવ્યો, પણ એક ફળ એને ચાખ્યું નહીં. ત્રીજો પરિવાર એનો વિચાર આવ્યો આ વ્યક્તિ મારો ફળ ન સ્વીકાર્યું. બોલતો નથી, વિચારે છે. જ્યાં ત્રીજી વખત એનો વિચાર કર્યો એટલે મહર્ષિ અરવિંદો એનો વિચાર કર્યો અને મહર્ષિ અરવિંદો એટલું જ બોલ્યા કે ભાઈ ચિંતા ના કરો, મેં તમારા ફળને સ્વીકારી લીધા. આ સાંભળી તો પેલા વ્યક્તિ નવાઈ હતી કે હું બોલ્યો નથી કે મહર્ષિ અરવિંદોને ખબર પડી કે હું આવું વિચારું છું કે તમે ફળને સ્વીકારી લીધા. બોલે હા કઈ રીતે? તો કે મેં દ્રષ્ટિથી આ ફળની બધી કેલરીને ખેંચી લીધી. આ તો કઈ રીતે સંભવ છે? ફળને જોઈ આવો. એટલે પેલો પત્રકાર જે ફળ મૂક્યા એટલે જોવે છે, હકીકતમાં લાવ્યો ત્યારે તાજા હતા, પણ અત્યારે દ્રષ્ટિ કરી તો કાળા સંકોચાઈ ગયો. વિચાર કરો કેવી દુર્લભ શક્તિ છે કે આંખના માધ્યમથી એને ફળને કેલરીને ખેંચી લીધી. આ બધી શક્તિ ક્યારે આવે? જ્યારે આપણે આ વૈદિક દિનચર્યાને અપનાવીએ, બ્રહ્મ મુહૂર્તમાં જાગીએ, ત્યારે આવી દુર્લભ શક્તિઓ આપણને મળતી. પેલા વ્યક્તિના મનમાં અજય પ્રશ્ન હતો. મહર્ષિ અરવિંદોને કઈ પ્રશ્ન પૂછો? બોલે હા પૂછો. મારે તમને એટલું જ પૂછવું છે, હું એક શબ્દ બોલ્યો નથી તો તમને ખબર કેમ પડી કે મારા મનમાં આ જ વિચાર આવ્યો કે સમય મારા ફળ સ્વીકાર્યો નથી? ત્યારે મહર્ષિ અરવિંદોએ એવું કીધું કે આ સંસારમાં આપણે જેટલું બોલીએ, આપણે જેટલું વિચારીએ એ બધા વિચાર અંતરિક્ષમાં જાય છે, અને કોઈ વ્યક્તિ જો પકડવાની સંસ્થા કરાવે હોય તો આપણા વિચારો પકડીએ. તમે આ ત્રીજી વખત જે વિચારને છૂટો મળ્યો એટલે મેં મારા શાસ્ત્રના ડોળે વિચારને પકડી લીધું કે તમે આ જ વિચારો. પણ આ વિચાર કઈ રીતે આવ્યો? ત્યારે મહર્ષિ અરવિંદો કહે છે દરરોજ હું વેળા જાગી ઓમનું ઉચ્ચારણ કરું, ઓમનું ઉચ્ચારણ કરી પછી જ્યારે હું બેસું ત્યારે મને બીજાના વિચારો પકડીશું. તો આપણે એવી દિનચર્યા અપનાવવાની છે કે આપણી અંદર પણ આવી દુર્લભ શક્તિઓ જાગૃત થાય અને આપણે આગળ લક્ષ્યને અર્જિત કરીશું. કે તો ક્યારે જાગવાનું? બ્રહ્મ મુહૂર્ત, સમયગાળો 4 થી 5. તો હવે આ હું એમ નથી કહેતો કે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, જેનું વિજ્ઞાન છે, વિજ્ઞાને જે સ્વીકાર્યું છે એ હું તમારી સામે રજૂ કરું છું. ખાલી મુદ્દા ટૂંકમાં લખવાના છે, બહુ વિસ્તારથી નહીં, ખાલી ટૂંકમાં મુદ્દા લખતો હતો. આ લખાવો એટલા માટે અત્યારે તમને કદાચ કલાક પછી ભૂલાઈ જશે. લખેલો છે તો ઘરે જે તમે દરરોજ ચિંતન કરશો તો તમે આ કાર્ય કરવા માટે પ્રેરિત થશો, તમે આ તમારા જીવનમાં ભણી શકો. એટલે પહેલું લખો, બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી આપણને વિશ્રામ અને શાંતિની પ્રાપ્તિ થાય. એટલે ખાલી એટલું જ લખવાનું, વિશ્રામ અને શાંતિ થાય. તો શાંતિ અને વિશ્રામ કઈ રીતે? તો આપણે બધા જાણીએ કે સવારે વહેલા જાગો ત્યારે બધા કારખાના બંધ હોય, વાહન વ્યવહાર એકદમ ઠપ હોય, મોટા ભાગના લોકો સૂતા હોય, ત્યારે આપણે જાગી જઈએ તો આપણને શાંતિ મળે, વિશ્રામ મળે, જે દિવસ દરમિયાન આપણને મળવાનું નથી. એટલે પેલો વિશ્રામની પ્રાપ્તિ થાય. બીજો લખો, શુદ્ધ ઓક્સિજન લેવાનો અવસર મળે.
શુદ્ધ ઓક્સિજન લેવાનો અવસર મળે જે દિવસ દરમિયાન મળતો નથી. વિજ્ઞાન એવું કહે છે કે વહેલી સવારે ઓક્સિજનનું પ્રમાણ 41% હોય. કેટલું? 41% હોય. નાઇટ્રોજનનું પ્રમાણ 55% હોય. નાઇટ્રોજનનું પ્રમાણ 55% હોય અને હાનિકારક કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ માત્ર 4% હોય બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે. અને જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સવારે 4% હોય એ સાંજ પડે ને એટલે 60% થઈ જાય. એટલે જે વ્યક્તિ સવારે વહેલો જાગે એને શુદ્ધ ઓક્સિજન લેવાનો અવસર મળે જેની સીધી અસર આપણા ફેફસા ઉપર, આપણા હૃદય ઉપર પડતી હોય. એ માણસ નિરોગી રહે છે કારણ એ શુદ્ધ ઓક્સિજન લે છે. ત્રીજું લખો, આપણું જીવન અમૃતમય બને. બહુ મોટો કર્યો, જીવન અમૃતમય બને. કઈ રીતે? તો આપણે બધા જાણીએ કે રાત્રિના સમયે ચંદ્રમા એ ધરતી ઉપર અમૃતને વરસાવે છે. આ અમૃતના રજકણો ત્યાં સુધી જ વાતાવરણમાં રહે જ્યાં સુધી સૂર્યોદય ન થાય. સૂર્યોદય થાય એટલે એનું બાષ્પીભવન થઈ જાય, એ ઉડી જાય. પણ જે વ્યક્તિ સૂર્યોદય પહેલા જાગી જાય, વાતાવરણના સંપર્કમાં આવે એટલે સીધો અમૃતના સંપર્કમાં આવી જાય. એટલે ધીરે ધીરે એનું જીવન અમૃતમય બને. હવે આવો લાભ આપણને ક્યારે જીવનમાં મળે? બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ તો તમે સીધા અમૃતના સંપર્કમાં આવી જાઓ. ચોથું લખો, પાચન શક્તિ સુધરે. જો બહુ મહત્વની વાત, બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી આપણી પાચન શક્તિ પણ સુધરી જાય છે. એ પછી લખો, બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય. બહુ મહત્વની વાત છે. અત્યારે આપણે થોડુંક વાતાવરણમાં પલટો આવે તો તરત આપણને શરદી ઉધરસ ના થઈ ગઈ. શું કામ? આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગતા નથી. પણ જે બ્રહ્મ મુહૂર્તમાં જાગે એમની અંદર રોગ પ્રતિકારક શક્તિમાં વધારો, નાના મોટા રોગો થતા એને અટકી જાય છે. એ પછી લખો, આપણું શ્વસન તંત્ર મજબૂત બને. આપણું શ્વસન તંત્ર એ મજબૂત બને. તે પછી લખો, ઊંઘની ગુણવત્તા સુધરે. અત્યારે મોટી સમસ્યા છે એ નિદ્રાની છે. જે વહેલો જાગી જાય સ્વાભાવિક છે ને વહેલી નિદ્રા આવી જાય એટલે ધીરે ધીરે ઊંઘની ગુણવત્તા તમારી સુધરી જશે. એટલે આખો દિવસ તમારો એકદમ તાજગીભર્યો પસાર થાય. અને છેલ્લું મારે કહેવું છે, જે બ્રહ્મ મુહૂર્તમાં જાગે એનો આત્માનું એટલે જીવાત્માનું સીધું પરમાત્મા સાથે જોડાણ થઈ જાય. લખો, જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ થઈ જાય. કઈ રીતે? તો મેં કીધું સવારે બધા સૂતા હોય, સવારે ઉપાસના કરવા વાળા બહુ ઓછા હોય. પણ જેવા 9 વાગે 10 વાગે એટલે બધા મંદિરે જાય, પોતપોતાની યાદી લે કે મને કાર આપી દો, મને બંગલો આપી દો, મને આ. એટલે ભગવાન પછી વ્યસ્ત થઈ જાય. પણ જે વહેલો જાગી જાય એને સીધી અરજી સ્વીકારાઈ જાય, કારણ કે ત્યારે ટ્રાફિક બહુ ઓછું હોય. એટલે હવે જે આપણે આરતી કરીએ, જે ઉપાસના કરીએ, જે નામ સ્મરણ કરીએ એ તમે સવારે બ્રહ્મ મુહૂર્તમાં કરો એટલે સીધું એ અટલાય ઉપર જઈ જાય. એટલે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી જીવાત્માનું સીધું પરમાત્મા સાથે જોડાણ થઈ જાય. તો આ બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના ફાયદા છે. હવે બીજું લખવાનું, બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી શું કરવાનું? ઘણા લોકોને કેવી ટેવ હોય, એક તો મોડા જાગે, ઘરેથી કેટલા બધા ખીજાય પછી જાગે અને પછી ભાગે જલ્દી સ્નાન કરીને કપડા કરીને સીધો ભણવા આવે, જે પોતાના નિત્ય કાર્યમાં નહીં. આપણું આધ્યાત્મ શાસ્ત્ર એવું કહે છે, વિજ્ઞાન એવું કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી પથારીમાં બેઠા બેઠા 5 મિનિટ ઓમનું ઉચ્ચારણ કરવાનું છે. લખો, ઓમનું ઉચ્ચારણ. પથારીમાં બેઠા બેઠા 5 મિનિટ આપણે ઓમનું ઉચ્ચારણ કરીએ. સીધું મને ખબર છે, સીધું તમે 5 મિનિટ નહીં કરી શકો. એટલે 1 મિનિટ થી શરૂ કરો. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ અને પછી 5. ધીરે ધીરે અધ્યયન કરશો એટલે તમને એની અંદર પારંગત રહેશે. કઈ રીતે? તો નટાર બેસીને આ રીતે 5 મિનિટ ખાલી બોલવાનું છે. તો ઓમનું ઉચ્ચારણ કરવાનું પણ વિજ્ઞાન છે. વિજ્ઞાને જે શીખવાડ્યા છે ફાયદા એ હું તમને લખાવું છું, તમે જલ્દીથી ટૂંકમાં લખતા જજો. બરોબર? પેલો જ ફાયદો છે, ઓમનું ઉચ્ચારણ કરવાથી મન એકાગ્ર થાય. આપણે માટે, વિદ્યાર્થી માટે બહુ મહત્વનું છે. મન એકાગ્ર થાય. ઓમનું ઉચ્ચારણ
કર્યા પછી તમે લેશન કરો, અધ્યયન કાર્ય કરો ને તો તમારું મન એમાં એકાગ્ર રહે. પછી મન વિચલિત થતું અટકી જાય. એટલે પેલું મન એકાગ્ર કરવું. બીજું, ઓમનું ઉચ્ચારણ કરવાથી આપણા શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. સકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જા. ત્રીજું લખો, ગૌમાત્ર. ઓમનું ઉચ્ચારણ કરવાથી યાદ શક્તિ, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ અને સહન શક્તિમાં વિજ્ઞાને 4 ગણો વધારો નોંધે છે. એટલો 4 ગણો વધારો નોંધાયો. યાદ શક્તિમાં, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ અને સહન શક્તિમાં ખાલી 5 મિનિટ દિવસમાં ઓમનું ઉચ્ચારણ કરવાથી 4 ગણો વધારો થાય. તે પછી લખો, ઓમનું ઉચ્ચારણ કરવાથી આપણું જે બ્લડ પ્રેશર છે એ પણ સંતુલિત બને છે. બ્લડ પ્રેશર સંતુલિત બને. એ પછી લખજો, હૃદયના ધબકારા પણ સંતુલિત બને. ખાલી ઓમનું ઉચ્ચારણ કરો તો હૃદયના ધબકારા પણ સંતુલિત બને. ત્યારબાદ આગળ હતું, ઓમનું ઉચ્ચારણ કરવાથી પેટ સંબંધિત નાની મોટી બીમારીઓ દૂર થઈ જાય. પેટને લગતી નાની મોટી બીમારીઓ દૂર થઈ જાય. કઈ રીતે તો આને સાંભળો, બોલો પેટ ઉપર હાથ રાખો એટલે ત્યાં કંપન થશે. પેટમાં જે કંપન થાય થયું ને, એવું આપણે કાલ કરવાનું છે. આજ તો બધું લખવાનું છે, કાલથી શરૂ કરવાનું. એટલે સકારાત્મક કંપન શરીરમાં ઉત્પન્ન થાય. આ કંપન એટલું બધું સકારાત્મક હોય છે કે પેટ સંબંધિત રોગો પણ મટી જાય છે. એ પછી લખો, શરીરમાં રહેલી કોશિકાઓનું સંતુલિત થઈ. ખાલી ઓમનું ઉચ્ચારણ કરો તો શરીરમાં રહેલી કોશિકાઓનું સંતુલન થઈ જાય. અને છેલ્લું બહુ મહત્વનું, આપણી અંદર વિજ્ઞાન એવું કહે છે કે આપણી અંદર 72,000 નાડીઓ છે. કેટલી? 72,000 નાડીઓ. વિજ્ઞાને એવું સ્વીકાર્યું છે કે ઓમનું ઉચ્ચારણ કરવાથી 72,000 નાડીઓનું સંતુલન થઈ જાય. 72,000 નાડીઓનું સંતુલન ઓમનું ઉચ્ચારણ કરવાથી થાય. બરાબર. પેલું આપણે લખ્યું બ્રહ્મ મુહૂર્ત પ્રજાપતિ. બીજું લખ્યું ઓમનું ઉચ્ચારણ કરવાનું. ત્રીજું હવે શું કરવાનું? ઓમનું ઉચ્ચારણ કર્યા પછી પથારીમાં બેઠા બેઠા કર દર્શન, એટલે હાથના દર્શન કરવાના છે. શ્લોક તમને બધાને આવડે છે? બોલો એકવાર સામૂહિક. સુંદર. એવું બધાને આવડે છે? આ શ્લોક બોલવાનો છે. પણ આ કર દર્શન આપણા ઋષિ મુનિએ શું કામ કરવાનું કીધું એ તમે સાંભળી લો. શું કામ આપણે હાથના દર્શન કરવા? તો ગરાગ્રે વસતે લક્ષ્મી. લક્ષ્મી, વિદ્યા અને ભક્તિ, આ ત્રણે વસ્તુ અર્જિત કરવાનો એ આપણા હાથમાં છે. આપણે જ કરવાનું છે, બીજો કોઈ કરાવવાનો નથી. ઘણા લોકોને બીજા ઉપર જીવવાની આદત પડી છે કે આ કરાવે તો મારું કંઈક થાય, આ કરે તો હું આગળ આવું. નહીં, કર દર્શન આપણને શીખવાડે છે કે આપણે જ બધું કરવાનું છે અને આપણા હાથે જ બધું છે. એ પછી લક્ષ્મી અર્પિત કરો, વિદ્યાને પ્રાપ્ત કરો કે પછી ભક્તિમય જીવન બનાવો, એ બધું આપણે આપણા હાથથી કરવાનું છે. આ કર દર્શનનું મહાત્મ્ય છે. એટલે હવે દરરોજ વહેલા જાગીને આ શ્લોક બોલીને કર દર્શન કરવાનું છે. કર દર્શન કર્યા પછી હવે શું કરવાનું છે? તો 5 સ્પર્શ, એટલે ધરતી ઉપર આપણે પેલો પગ મૂકવાનો. પણ ત્યારે પણ એક આપણે શ્લોક બોલીએ, આવડે ને? સમુદ્ર વસમી દેવી. આ બોલો. વિષ્ણુ સ્વરૂપની નમઃ સ્તુભ્યં
આમાં ભાઈઓનો થોડોક સહકાર ઓછો હતો એટલે ન હોય તો પાકે કંઠસ્થ કરવાનો છે આ શ્લોક, બરાબર? બહુ સરળ છે, તમારા સંસ્કૃત અધ્યયનમાં આવતો હશે, એ લખીને યાદ કરજો. ધરતી ઉપર પગ મૂકો એ પહેલા આ શ્લોકને તમારે બોલવાનો છે. શ્લોક બોલીને એટલું જ ધરતી માતાને કહેવાનું છે કે હે માં, મારો નિત્ય કર્મ કરવા માટે હું તમારા ઉપર મારો પગ, મારો ચરણ મૂકું છું, પણ તમે મને અધર્મના માર્ગે ચાલતા અટકાવી લેજો. કે જ્યારે પણ મારું ડગલું અધર્મના માર્ગે પડે, હું નીતિનું આચરણ કરવા જાય, ત્યારે અમારા પગને તમે પકડી લો અને ધરતી પકડી લ્યો. જેમ અંગતનો પગ પકડી લીધો, એમ આપણે જો ધરતીને કાયમ વિકૃતિ કરીએ તો ક્યારેય ભૂલાવનાથી થાય તો ધરતી આપણો પગ પકડી લે. ભાઈ, આ તારો માર્ગ નથી. તું મને કહેતો હતો ને અધર્મના માર્ગે જતા અટકાવજો, તો આજે હું તને અટકાવું છું. એ પગ પકડે એટલે કઈ રીતે? ક્યાંક તમને કોઈ સારો માણસ મળી જાય, એ તમને અટકાવશે. ભાઈ, આ તું રહેવાતું. કોઈ સંતનો આશ્રય થઈ જાય, એ તમને અટકાવશે કે આ તારો માર્ગ નથી. એ જ ધરતી તમારો પગ પકડી. એટલે દરરોજ ધરતી ઉપર પગ મૂક્યા પહેલા આપણે એટલી તો વિનંતી અવશ્ય કરીએ કે દિવસ દરમિયાન મારાથી અધર્મનું કોઈ કાર્ય ન થાય, તમે મારો પગ પકડી લેજો. બરોબર લખ્યું ને? પાદ સ્પર્શ, ધરતી ઉપર ચરણ મૂકવું. કર દર્શન કર્યા પછી ધરતી ઉપર ચરણ મૂકવાનું આપણી દિનચર્યાનો આ એક ક્રમ છે. પછી શું કરવાનું? જે પથારીમાં આપણે રાતભર સૂતા, એ પથારીને આપણે હાથે સંકેલી લેવાની છે. હવે આનો વિજ્ઞાન નહીં પૂછતા, આનો વિજ્ઞાન નથી, આ ગુડ મેનર્સમાં આવે. આ એક સારી આદત છે કે જે પથારીમાં આપણે સૂતા એને આપણે વ્યવસ્થિત રીતે સંકેલી, પછી મૂકવા ભલે ન જોઈએ, આપણા પરિવારના સદસ્યો મૂકી દે એ પછીની વાત છે, પણ એને સંકેલી વ્યવસ્થિત રહેવી જોઈએ. આ એક સારી આદત છે જે આપણે ભોગવી જોઈએ. પછી શું કરીશું? આપણે પથારીને સકી દઈએ. પછી હવે લખો, ગરમ પાણીનો એક ગ્લાસ પીવાનો છે. લખો, ગરમ પાણીનો નૈણા કોઠે એક ગ્લાસ પીવાનો છે. હવે જો ગરમ પાણી નિત્ય પીવાના પણ એક નહીં, અનેક ફાયદા વિજ્ઞાને બતાવ્યા છે. પેલું લખો, ગરમ પાણી પીવાથી શરીરમાં જમા થયેલો ટોક્સિન એટલે ઝેરી તત્વો બહાર નીકળે છે. શરીરમાં જમા થયેલો ટોક્સિન, ઝેરી તત્વો ગરમ પાણી પીવાથી એ બહાર નીકળે છે. બીજું લખો, ગરમ પાણી દરરોજ પીવાથી શરદી, ઉધરસ, તાવ અને ગળાને લગતી બીમારીઓ પર રાહત મળે છે. ખાલી ગરમ પાણી, શરદી, ઉધરસ, તાવ અને ગળાને સંબંધિત જે પણ નાની મોટી બીમારીઓ હોય એમાં આપણને રાહત મળે છે. ત્રીજું લખો, ગરમ પાણી પીવાથી વધારાની ચરબી ઓગળે છે, એટલે વજન વધતું અટકે છે. આ ગરમ પાણી છે ને, વધારાની ચરબી કે જમા થવા દેતું નથી, એને ઓગાળી દે છે. વધારાની ચરબી ઓગળી દે છે. ચોથું અને મહત્વનું લખો કે કિડની ઉપર સકારાત્મક અસર પડે છે. ગરમ પાણી પીવાથી આપણી જે કિડની છે એના ઉપર બહુ સકારાત્મક અસર પડે છે. આજે હમણાં બહુ સમસ્યા છે, બધા પથરી, નાની નાની વાતમાં પથરી થઈ જાય, ઓપરેશન કરાવવા પડે, પિત્તાશયમાં થઈ જાય, પિત્તાશય કાઢો કરાવવાનું જોઉં છું. પણ જે વ્યક્તિ ગરમ પાણી દરરોજ આશરે કરે એને પથરી થતી, એટલે કિડની એની બહુ સકારાત્મક અસર પડે. તો આ ગરમ પાણી પીવાનું. હવે ગરમ પાણી પીધા પછી આપણી શોષક ક્રિયા બતાવી અને હવે શું કરવાનું છે? દાંત લખો. બ્રશની જગ્યાએ શક્ય હોય તો દાંત કરવાનું છે. આપણે તો બધા ગામડાના વ્યક્તિ છે, આપણે તો આ કરી શકીએ. લખો, દાંત કરતા. જ્યારે પણ ઘરે આપણે જાય ત્યારે દાંત મંગાવી દેવાના. 30 દિવસના આપણે સાચવી શકીએ, એ કઈ બગડતા નથી, એટલે દાંત કરતા. હવે વિચાર કરો, આપણા શાસ્ત્રમાં મહર્ષિ ભાગવતે 9 પ્રકારના દાંતણ બતાવ્યા. કેટલા? 9 પ્રકારના દાંતણ. અલગ અલગ સમયે અલગ અલગ દાંતણ. એ દાંતણ કરવાથી શું ફાયદો થાય એ આપણે મહર્ષિ ભાગવતે બતાવ્યું. હું તમને લખાવું, ક્યારેક તમને વિવિધતામાં પ્રસ્તુત કરવા મળશે. ક્યાંક બીજી સ્કૂલમાં જે તમે રજૂ કરી શકતો એને બહુ સારી તમારી અસર થશે. તો લખો, 9 પ્રકારના દાંતણ છે. 9માં પહેલું દાંતણ લખો, આંબાનું દાંતણ. આંબાનું દાંતણ. આંબાનું દાંતણ ક્યારે કરવું? તો જેઠ મહિનામાં કરવું એ બહુ હિતાવહ છે.
જેઠ મહિનામાં આંબાનું દાતન કરવું. હવે આંબાનું દાતન કરવાથી શું થાય? તો કફની સમસ્યા દૂર થઈ જાય. જેને કફની સમસ્યા રહેતી હોય એ વ્યક્તિ આંબાનું દાતન કરે તો એ સમસ્યા દૂર થઈ જાય. મહર્ષિ વાઘભટ્ટે લખ્યું છે. બીજું દાતન લખો લીમડાનું દાતન. લીમડાનું દાતન ક્યારે કરવું? તો ચૈત્ર અને વૈશાખમાં લીમડાનું દાતન કરવું. લીમડાનું દાતન કરવાથી શું થાય? તો પિત્તનું શમન થઈ જાય. લીમડાનું દાતન એ પિત્તનું શમન કરી દે. ત્રીજું લખો વડલાનું દાતન એટલે વડનું દાતન. ચોમાસા અને ઉનાળામાં આ વડનું દાતન તમે કરી શકો. ચોમાસા અને ઉનાળામાં વડનું દાતન થાય. વડનું દાતન કરવાથી શું થાય? તો આપણા પેઢા મજબૂત થાય. વડનું દાતન કરવાથી પેઢા મજબૂત થાય. એ પછી ખેરનું દાતન લખો. ખેરનું દાતન ક્યારે કરવું? તો ખેરનું દાતન ગરમીમાં કરવું જોઈએ. ગરમીના સિઝનમાં ખેરનું દાતન કરવું એ હિતાવહ છે. ખેરનું દાતન કરવાથી શું થાય? તો મોઢામાં ચાંદા પડતા બંધ થઈ જાય. જેને વારંવાર મોઢામાં નાના મોટા ચાંદા પડતા હોય ખેરનું દાતન કરે તો આ સમસ્યામાંથી છુટકારો મળી જાય. એ પછી આપણને 12 મહિના મળી રહે એવું દેશી બાવળનું દાતન. દેશી બાવળ દેશી બાવળનું દાતન આ ગમે તે ઋતુમાં તમે કરી શકો. દેશી બાવળનું દાતન ગમે તે ઋતુમાં થઈ શકે. દેશી બાવળમાં સલ્ફરનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તેની સકારાત્મક અસર આપણા શરીર ઉપર પડે. સલ્ફરનું પ્રમાણ વધુ છે એટલે દેશી બાવળ. એ પછી લખો આમળે અને હરડેનું. આમળા અને હરડેનું આ દાતન પણ ગમે તે ઋતુમાં કરી શકાય. ગમે તે કાળ. આ દાતન કરવાથી શું થાય કે ચાલતી વખતે આપણને હાફ શકતો હોય તો હાફ આપણો દૂર થઈ જાય. એ પછી છેલ્લું દાતન એ કરંજનું દાતન છે. કરંજનું દાતન કરવાથી પાયરા નામનો એક રોગ થાય આપણો. પાયરા નામનો રોગ એ કરંજનું દાતન કરવાથી દૂર થઈ જાય. તો વાઘભટ્ટે આ 9 પ્રકારના દાતન બતાવ્યા છે. એટલે થઈ શકે તો આપણે બ્રશની જગ્યાએ દાતન કરવાનું છે. વાતો નથી કરવાનું, દાતન કરવાની નથી. હવે એક વખત આપણે યાદ કરી લઈએ. સાધ્ય હે ગમે ત્યારે કરી શકે. એ બધી ઋતુ થાય. હવે ઘણા લોકોને ટેવ હોય દાતન કર્યા પછી શું કરવું? તો જલ્દી સ્નાન કરી આવવાનું. પણ સ્નાન ક્યારે કરવું? આપણા આધ્યાત્મ શાસ્ત્રમાં સ્નાન કરવાનું પણ વિધાન છે. આપણા વૈદિક શાસ્ત્રમાં 4 પ્રકારના સ્નાન બતાવ્યા. કેટલા? 4 પ્રકારના. સાંભળો. પહેલું છે એ બ્રહ્મ સ્નાન, બીજું છે એ દેવ સ્નાન, ત્રીજું છે એ મનુષ્ય સ્નાન અને ચોથું છે એ રાક્ષસ સ્નાન. બરોબર? 4 સ્નાનની વાત છે. તો બ્રહ્મ સ્નાન ક્યારે કરવાનું? 4 થી 5 ના ગાળામાં સ્નાન એ બ્રહ્મ સ્નાન. 4 થી 5 ના ગાળામાં જે સ્નાન એ બ્રહ્મ સ્નાન. 5 થી 6 ના ગાળામાં જે સ્નાન થાય એ દેવ સ્નાન. 6 થી 7 ના ગાળામાં જે સ્નાન થાય એ મનુષ્ય સ્નાન. પણ અમુક ચેતનજીવો પછી 8 વાગ્યા પછી નાય તો એ બધા રાક્ષસ સ્નાન. આપણે રાક્ષસ સ્નાન કરીએ ને પછી ઘણા લોકો કહે અમને ક્રોધ બહુ આવે, મને યાદ રહેતું નથી, મને કોઈ વ્યક્તિ ગમતો નથી, મને આખો દિવસ બગાસા આવે, મારા શરીરમાં ઉર્જા રહેતી નથી, પણ થાય જ ને તું રાક્ષસ સ્નાન કરતો નથી. તમે રાક્ષસ સ્નાન કરો એટલે તમારી અંદર રાક્ષસી ગુણ પ્રગટવા લાગે ધીરે ધીરે. એટલે આ સ્નાનથી તો બિલકુલ બચવું જોઈએ. બને ત્યાં સુધી આપણે બ્રહ્મ સ્નાન કે દેવ સ્નાન કરી લેવું. એટલે 4 થી 7 ના ગાળામાં આપણે સ્નાન કરી લેવું જોઈએ. તો આપણી અંદર કોણ દૈવિક ગુણો પ્રગટતા હોય છે. તો સ્નાન કર્યા બાદ હવે શું કરવાનું છે? ફરી વખત યાદ કરો. પહેલા શું કરવાનું? ક્યારે જાગવાનું? બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી
ઓમ નું ઉચ્ચારણ કરવાનું. ઓમ નું ઉચ્ચારણ કર્યા પછી વરદર્શન કર્યા પછી અને ગરમ પાણી પીવાનું. પછી દાંતણ કર્યા પછી સ્નાન કર્યા પછી હવે લખો વિધિમાં લખાયું બરોબર. સ્નાન કર્યા પછી હવે સૂર્યને જળ અર્પણ કરવાનું છે. બહુ મહત્વનું લખો સૂર્યને જળ અર્પણ કરવાનું છે. પણ સૂર્યને જ્યારે તમે જળ અર્પણ કરો કરતા હશો ન કરતા હોય તો કાલથી શરૂઆત કરજો, કારણ કે સૂર્યને જળ ચડાવવું એ બહુ સારી વાત છે. જ્યારે સૂર્યને જળ અર્પણ કરો ત્યારે આંખથી ઉપર આપણો હાથ હોવો જોઈએ, જેથી કરીને જળની ધારા છે આપણા આંખની સમક્ષ આવે. જેવી આપણા આ જળની ધારા ઉપર સૂર્યનો પ્રકાશ પડે એટલે જળમાંથી 7 કિરણો છૂટા પડશે. જાને વાલી કિનારા આ 7 કિરણો આપણા શરીર ઉપર પડે તેની સકારાત્મક અસર આપણા શરીર ઉપર પડતી હોય છે. એટલે જ્યારે પણ સૂર્યને જળ અર્પણ કરો ત્યારે આંખની ઉપર ધારા હોવી જોઈએ. એ ધારા ઉપર સૂર્યનો પ્રકાશ પડશે, એમાંથી 7 કિરણો છૂટી પડશે. આ 7 કિરણોનો લાભ આપણા શરીર પર પડે. હવે સૂર્યની ઉપાસના કરવાથી, સૂર્યને જળ અર્પણ કરવાથી ક્યાં ક્યાં લાભ થાય, વિજ્ઞાને શું સ્વીકાર્યું એ પણ હું તમને ટૂંકમાં લખાવું છું. લખો. પહેલું, સૂર્યની ઉપાસના કરવાથી આપણને વિટામિન ડી ની પ્રાપ્તિ થાય. વિટામિન ડી ની પ્રાપ્તિ થાય, જેના પરિણામે શરીરના હાડકા અને સાંધા એકદમ મજબૂત બને છે. હાડકા અને સાંધા મજબૂત બને છે. બીજું, રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય ખાલી સૂર્યની ઉપાસના કરવાથી. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય. ત્રીજું લખો, સૂર્યની ઉપાસના અને સૂર્યના સંપર્કમાં આવવાથી અમુક પ્રકારના રોગો તથા મટી જાય છે, થયા હોય તો એ અટકી જાય છે. એ રોગ ક્યાં છે ખાસ કરજો. વિજ્ઞાન એવું હોય છે કે ભેજા નિમોનિયા, ટાઇફોઇડ અને કમળો. આ 4 રોગ એવા છે કે સૂર્યની ઉપાસના કરવાથી, સૂર્યના સંપર્કમાં આવવાથી આ રોગ મટી જાય છે. તમે સાંભળ્યું છે નવજાત બાળકને જ્યારે કમળો થાય એટલે ડોક્ટર એમ કે આની દવા ન હોય, સૂર્યના તમે પ્રકાશમાં 15 મિનિટ મૂકો એટલે કમળો સારો થઈ જાય. કેમ કે સૂર્યના સંપર્કમાં આવવાથી કમળા જેવો રોગ પણ મટી જાય. ત્યારબાદ નેત્ર સંબંધિત રોગો પણ મટી જાય. સૂર્યની ઉપાસના કરવાથી નેત્ર સંબંધિત રોગો પણ મટી જાય. જેને બહુ નાની ઉંમરમાં આંખે ચશ્મા આવી ગયા હોય એ વ્યક્તિ ઉગતા સૂર્યને ખાલી 5 મિનિટ જોવે દરરોજ એટલે ધીરે ધીરે એના નંબર ઘટી જાય છે. આ વિજ્ઞાને સ્વીકાર્યું છે. પણ સવારે ઉગતો સૂર્ય બપોરે 12 વાગે નહીં. આ બધી વાત કરું છું ઉગતા સૂર્યની વાત કરું છું. એના કિરણો છે એ બહુ આપણી માટે ગુણકારી હોય છે. તો નેત્ર સંબંધિત રોગો પણ મટી જાય. એ પછીનો લખો કે સૂર્યની ઉપાસના કરવાથી ચામડીના લગતા રોગો પણ મટી જાય. સૂર્યની ઉપાસના કરવાથી ચામડીને લગતા નાના મોટા રોગો પણ મટી જાય છે. આપણે ત્યાં એક પુરાણ છે, સામ પુરાણ. આ સામ પુરાણમાં એક સત્ય ઘટના છે. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સામને કુષ્ઠ રોગ થાય છે. આ કુષ્ઠ રોગ કઈ રીતે મટાડ્યો એ પુરાણમાં વર્ણન છે. માત્ર સાંભળીને તમને નવાઈ લાગશે, સૂર્યની ઉપાસના કરીને એમણે કુષ્ઠ રોગ મટાડ્યો છે. એટલું મહાત્મ્ય સૂર્ય ઉપાસનાનું છે. એટલે દરરોજ વહેલા જાગીને કઈ વધુ વાર ન લાગે, 2-5 મિનિટ થાય સૂર્યની ઉપાસના આપણે કરવી જોઈએ. તમને કોઈ મંત્ર આવડે, સૂર્યના 12 નામ આવડે, કોઈ સ્તોત્ર આવડે તો સૂર્યની સન્મુખ ઉભા રહીને એ સ્તોત્ર બોલવાનું છે. પણ તમને કોઈ મંત્ર કે સ્તોત્ર ન આવડે તો ખાલી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. સૂર્યની સન્મુખ ઉભા રહીને ખાલી 5 મિનિટ થશે હનુમાન ચાલીસાનો પાઠ કરો એટલે સૂર્યની સકારાત્મક ઉર્જા છે એનો પૂરેપૂરો લાભ તમને મળી રહેશે.
હનુમાનજીની ઉપાસના એટલા માટે, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો એટલા માટે કહું છું કે સૂર્ય છે એ હનુમાનજીના ગુરુ છે. હનુમાનજી બધી જ વિદ્યાઓ એ સૂર્ય પાસેથી અર્જિત કરેલી છે. સાંભળો, અહીંયા તમને એક પ્રસંગ સંભળાવું એટલે થોડાક તમે ફ્રેશ થઈ જાઓ. વિનય પત્રિકાનો આ પ્રસંગ છે. હનુમાનજી એક દિવસ સૂર્યનારાયણ પાસે ગયા. ત્યાં જઈને પ્રણામ કરીને કહે છે, તમે મારા ગુરુ બનો, તમારી પાસેથી મારે વિદ્યા અર્જિત કરવી છે. એટલે સૂર્યનારાયણ વિચાર કરે છે કે આને મેં કંઈક જોયેલો છે પણ યાદ આવતું નથી, ક્યાં જોયું. પણ યાદ કરતા કરતા સૂર્યનારાયણને યાદ આવે, જો આ તો એ જ બાળક છે કે બાલ સમયે વિભક્ષણયો બુદ્ધિના હોલો ભયો હતી, કે જન્મતા વેદ જે મને ગળી ગયો આ ઈ જ છે. હવે જે ગુરુને ગળી જાય ને એવો શિષ્ય કોઈ દી ના કરે. હવે ના પણ ના પડી, હનુમાનજી જો ના પડી અને ગળી જાય તો. એટલે સૂર્યનારાયણ વિચાર કરે છે કે ભાઈ એમાં એવું છે, તારે જેવો તેજસ્વી શિષ્ય તો મને ક્યાં મળે. પણ ગુરુ એને જ બનાવવા કે જે સ્થિર એક જગ્યાએ બેસીને તને વિદ્યા બનાવી શકે, તારે એને ગુરુ બનાવ. મારે તો સતત પરિભ્રમણ કરવું પડે. જો હું મારી ગતિને રોકી નાખું તો આજે સૃષ્ટિનો જે નિયમન છે એ બધું અટકી જાય. એટલે તું એક કામ કર, સ્થિર હોય ગુરુ એવો તો ગુરુ પસંદ કર અને એની પાસેથી વિદ્યા અર્જિત કર. મારે સતત પરિભ્રમણ કરવું પડે. એટલે હનુમાનજી કે મારી પાસે એનો ગ્રસ્તો છે. બોલે શું, તમે જેટલી ગતિએ તમે પરિભ્રમણ કરો એટલી ગતિએ હું પરિભ્રમણ કરું, પણ ગુરુ તમારા તમને જ બનાવે. તમે જેટલા ચાલો એટલી ગતિએ હું પણ તમારી સાથે ચાલો. સૂર્યનારાયણ વિચાર કરે આ ભૂખશે નહીં. એટલે ફરી એક રસ્તો કાઢ્યો સૂર્યનારાયણ. એમાં એવું છે કે જ્ઞાનની આપને ક્યારે થઈ શકે? ગુરુ ને શિષ્ય જેને સામે સામે બેસીને વાતચીત કરે તો જ્ઞાનની આપને થાય. હવે આપણે બંને એક જ દિશામાં ચાલીએ તો મારા તને આમ ભણાવો, તમારે આગળ જાય શું કામ કરી શકો છો? એટલે તું એક કામ કર, તારે સીધે તારી સામે બેસીને ભણાવે એવો ગુરુ પસંદ કર. તો વિનય પત્રિકા એવું કહે છે કે હનુમાનજી એનો પણ રસ્તો બતાવ્યો કે મારી પાસે એનો પણ માર્ગ છે. બોલે શું, તમે સીધા ગતિ કરજો, હું તમારી સાથે ઉલટો ગતિ કરીશ, પણ મારા ગુરુ તો તમને જ બનાવવા છે, હું તમને જ ગુરુ બનાવું છું. તમે સીધા ચાલજો. અને હકીકતમાં હનુમાનજીએ કરીને બતાવ્યું. સૂર્યનારાયણ જેટલી ગતિએ સીધા ચાલ્યા, હનુમાનજી એટલી જ ગતિએ ઉલટા ચાલ્યા, પણ એ બધી જ વિદ્યાઓ સૂર્ય પાસે છે. એટલે જ નીચે જે હનુમાનજી છે એ કોઈ સામાન્ય હનુમાનજી નથી, અષ્ટસિદ્ધિ નવ નિધિ જ્ઞાતા. જ્યારે અહીં આવો ત્યારે પેલા હનુમાનજીને પ્રણામ કરી અને એમની પાસે અષ્ટસિદ્ધિની માંગણી કરો, હનુમાનજી તમને આપશે. અમારો નિજ અનુભવ છે. ખાલી હનુમાનજી, આપણે હનુમાન ચાલીસામાં ગાય કે ઓર દેવતા ચિંતન કરી, એનો અર્થ એમ થયો કે અન્ય દેવી દેવતા અને પૂજા કરવાની ના નથી પાડી. હનુમાનજી જો એક પકડાઈ જાય એટલે બધા પકડાઈ ગયા. માનવા બધા 33 કોટી દેવ છે, એ બધાનો પ્રિય પાત્ર કોઈ હોય તો એ હનુમાનજી મહારાજ છે. એટલે હનુમાનજીની ઉપાસના થઈ જાય એટલે બધા આપણી ઉપર પ્રસન્ન થઈ જાય. વિનય પત્રિકામાં એક પદ છે, તાપર સાન કુલ ગીર જાહર લખન રામ વરુ જાનકી જાતેની ગતિ હે શ્રી હનુમાન. કે જે હનુમાનજીની ઉપાસના કરે, જેને હનુમાનજીની ગતિ હોય, હનુમાનજીની જ મતિ હોય, એમના ઉપર ભગવાન શંકર, પાર્વતીજી, રામજી, સીતાજી, લક્ષ્મણજી અને અન્ય દેવી દેવતાઓ પ્રસન્ન રહે. એટલે નિત્ય હનુમાન ચાલીસાનો એક પાઠ કરતો સૂર્યની સન્મુખ ઉભા રહી નહીં. આમાંથી જે વિદ્યાર્થીનું સંસ્કૃત સારું હોય એને હું એક નામ લખાવું, આદિત્ય હૃદય સ્તોત્ર લખો. આદિત્ય હૃદય સ્તોત્ર. જેનું સંસ્કૃત સારું હોય એ બાળક આને કંઠસ્થ કરી શકે. અને જો જીવનમાં એક વખત આદિત્ય હૃદય સ્તોત્ર આવડી ગયો તો સૂર્ય પાસેથી એવી વિદ્યાઓ તમને મળશે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મહર્ષિ અગસ્ત્ય ભગવાન રામને વાલ્મીકી રામાયણનો સંવાદ છે કે જ્યારે રાવણ પર વિજયશ્રી પ્રાપ્ત કરવા માટે જતા હતા ત્યારે એમને આદિત્ય હૃદય સ્તોત્ર આપ્યું. ભગવાન રામે આદિત્ય હૃદય સ્તોત્રનો આશ્રય કરી સૂર્યની ઉપાસના કરી રાવણને હરાવ્યો. એવો પાવરફુલ આ એક સ્તોત્ર છે. તો જો તમે કરી શકો, એક સાથે નહીં થાય, ધીરે ધીરે અત્યારથી પ્રયાસ કરશો એટલે 1-2 વર્ષ તો તમને કંઠસ્થ થશે. તો સૂર્યને સન્મુખ ઉભા રહીને ખાલી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાનો. તો સૂર્યની ઉપાસના કરવાનો. તો સૂર્યની ઉપાસના કરવાથી કેટલા ફાયદા થાય આ વિજ્ઞાને સ્વીકાર્યું છે. સૂર્યની ઉપાસના કર્યા પછી શું કરવાનું છે? સૂર્યની સન્મુખ ઉભા રહીને આપણે શિખા બંધન કરવાનું છે. આપણી જે શિખા છે એનું બંધન સૂર્યની સન્મુખ ઉભા રહીને કરવાનું છે. પણ હવે એવું છે, આપણે તો શિખા રાખતા નથી, પણ શિખા રાખવી જોઈએ. આ કોઈ ખાલી માન્યતા નથી, એનો પણ વિજ્ઞાન છે. આપણે ત્યાં 10 દ્વાર છે, એમાં આ દ્વારને દશમ દ્વાર
બ્રહ્મરંધ્ર કેન્દ્ર કર્યું છે. આ બ્રહ્મરંધ્ર દ્વાર છે. આ શિખા છે ને એન્ટેના જેવું કામ કરે છે. બ્રહ્માંડમાં જેટલી સકારાત્મક ઉર્જા છે એને ખેંચીને શરીરમાં ભરવાનું કામ એ આ શિખા કરે છે. અને આ સકારાત્મક ઉર્જા શરીરમાંથી નીકળી ન જાય એટલે શિખાના છેડે ગાંઠ મારવાનું વિધાન છે કે ગાંઠમાંથી ઉર્જા પાછી આપણા શરીરમાં પ્રવેશ કરી જાય. તો આ બ્રહ્મરંધ્ર કેન્દ્ર છે. આપણે કોઈ સાધુ સંતો કે આપણા વડીલોને માતા પિતાને શિક્ષકોને પ્રણામ શું કામ કરીએ? પગે શું કામ લાગીએ? પગે લાગવાનું વિજ્ઞાન એ છે કે તમે જ્યારે નમો એનો હાથ તમારો અહીંયા આ દ્વાર ઉપર પડે એટલે એની અંદર જે સકારાત્મક ઉર્જા છે એ આ દશમ માર્ગેથી તમારા શરીરમાં પ્રવેશે. એટલે આપણે ત્યાં પગે લાગવાનું વિધાન છે. તમે માતા પિતાને પ્રણામ કરતા હોય તો બહુ સારી શિક્ષકો આ ગુરુજનો છે એ બધાને વંદન કરવાનું. એનો મસ્તક હાથ ઉપર પડે એની સકારાત્મક ઉર્જાનો લાભ લે. કારણ કે બધા વ્યક્તિનો ઓરા હોય. સકારાત્મક વ્યક્તિનો સકારાત્મક ઓરા હોય અને નકારાત્મક વ્યક્તિનો નકારાત્મક ઓરા હોય. અમુક વ્યક્તિ આપણે વચ્ચેથી પસાર થાય આપણે એને પ્રણામ ના કરવું હોય તો આપણે એને પ્રણામ કરાય છે. આપણે ઉભા થવાય છે. શું કામ? એના શરીરમાંથી એવો સકારાત્મક એટલી ઉર્જા નીકળતી હોય કે આપણને એના વંદન કરવાનું મન થાય. તો એની ઉર્જાનો લાભ લેવા માટે આપણે પ્રણામ કરીએ, એનો આપણો સ્પર્શ થઈ જાય તો એ સકારાત્મક ઉર્જાનો લાભ થાય. આ ચરણ સ્પર્શ કરવાનો આપણે ત્યાં વિજ્ઞાન છે. બીજું, શિખા અહીંયા રાખવામાં આવે, વાળનો જથ્થો રાખવામાં આવે છે. વિજ્ઞાન એવું કહે છે કે આ જગ્યા એટલી બધી સેન્સિબલ છે, સેન્સિટિવ છે કે કોઈ વ્યક્તિને અહીંયા ચોટ લાગી જાય તો એ માણસનું મૃત્યુ પણ થઈ જાય. તો અહીંયા જ્યારે આપણે વાળનો જથ્થો રાખીએ, ઓચિંતાનો આપણું માથું અટકાય તો વાળનો જથ્થો હોય તો આપણને એટલી બધી ચોટ લાગતી નથી અને આપણે એ પ્રકારથી બચી જઈએ. એટલે આપણે વૈદિક કાળમાં અહીંયા શિખા અને એટલી જગ્યામાં વાળનો જથ્થો રાખવામાં આવે. બેનો આપણે તમે અંબોડો કરો ને એ તમે જો અહીંયા દોરેલો હોય એ એમના મેટી વિધાન નથી. આપણે ત્યાં બધાનું વિધાન છે કે કદાચ હોય તો એ આપણી રક્ષા થઈ જાય. તો આ શિખાનું વિજ્ઞાન છે. તો શિખા રાખી શકો, બહુ સારી વાત છે. આપણે શિખાને રાખવી જોઈએ. હવે સૂર્યને જળ અર્પણ કર્યા બાદ, શિખા બંધન કર્યા બાદ લોકો આગળનું શું કરવાનું છે? એક લોટો તુલસીના ક્યારે ત્યાં આપણે જળ અર્પણ કરવાનું છે. તુલસીના ક્યારે જળ અર્પણ કરવાનું છે. આવું તુલસીના ક્યારે હું તમને એમ નથી મોકલતો. આપણે ત્યાં તુલસીનું વિજ્ઞાન છે. એમ નામથી આપણા વડીલો તુલસીનો વન ઘરે નહોતા બનાવતા. એક નહીં અનેક ફાયદા તુલસીના છે. પેલો લખો, તુલસી છે વિજ્ઞાન એવું શીખવાયેલું છે કે તુલસીનો છોડ 24 કલાકમાં 20 કલાક ઓક્સિજન અને 4 કલાક ઓઝોન વાયુ મળે છે. ઓઝોન વાયુ તમને બીજે ક્યાંય નહીં મળે, એ તુલસીના છોડમાં મળે છે. 20 કલાક ઓક્સિજન અને 4 કલાક ઓઝોન વાયુ મળે છે. બીજું, તુલસી એ પ્રસાદ અને ચરણામૃતને વિકૃત થતો અટકાવે છે. પ્રસાદને વિકૃત થતો અટકાવે છે. આપણા ઘરે સત્યનારાયણ દાદાની કથા હોય તો બ્રાહ્મણ એવું એક 5 પાન તોડીને પ્રસાદ ઉપર મૂકી દે. શું કામ? એની ઉપર જો તુલસીનો પાન જ્યાં પડી જાય ત્યાં જીવાણુ ન થાય, કીટાણુ ન થાય, ત્યાં કોઈ પણ પ્રકારની લીલ કે પછી કોઈ દુર્ગંધ પણ નથી આવતો. આ તુલસીનો એ પ્રભાવ છે. એ પછી તુલસી એ વાતાવરણને પ્રફુલ્લિત અને સુગંધિત બનાવે. વાતાવરણને પ્રફુલ્લિત અને સુગંધિત બનાવે. તુલસીમાં જે માંજર હોય ને એ માંજરમાંથી સતત એક સુગંધ નીકળે છે જે આપણા વાતાવરણને એકદમ સુગંધિત અને પ્રફુલ્લિત બનાવે. હવે તુલસીની અંદર ઘણા ઔષધીય તત્વો રહેલા છે. વિજ્ઞાને સ્વીકાર્યા છે. એ હું તમને લખાવું ખાસ લખું. યુજેનોલ, બીજો લખો ઓર્સોલિક એસિડ, ત્રીજો લખો કેરોટીન, ચોથું લખો વિટામિન સી, પાંચમું લખો આયર્ન. આપણે આયર્ન કે આયર્ન અને એની પછી એન્ટીઓક્સિડન્ટ્સ.
એન્ટીઓક્સિડન્ટ્સ. એટલા ઔષધીય તત્વો વિજ્ઞાને બતાવ્યા છે કે તુલસીની અંદર એટલા ઔષધીય તત્વો રહેલા છે. એટલે જ એવું કીધું કે જે વ્યક્તિ સવારે વહેલો જાગી નૈના કોઠે ગરમ પાણીની સાથે ખાલી તુલસીના 5 પાનને ચાવી જાય એને સંક્રામક રોગો થતા અટકી જાય. ઉધરસ, તાવ અને સંક્રામક રોગો થતા પણ તુલસીના પાન ચાવવાથી તમને એનો લાભ મળે. એ પછી લખો અસ્થમા તેમજ શ્વાસ સંબંધિત રોગોમાં પણ છુટકારો મળે. તુલસીની નજીક જવાનું. અસ્થમા તેમજ શ્વાસ સંબંધિત રોગોમાં છુટકારો મળે. તુલસીના પાનનું સેવન કરવાથી વિજ્ઞાન એવું કહે છે ત્વચા ચમકદાર બને. આપણી જે ત્વચા છે એ એકદમ તેજસ્વી અને ચમકદાર બને. વિજ્ઞાને શું કહ્યું છે. અને છેલ્લું, તુલસીના પાનનું સેવન કરવાથી પાચન ક્રિયા સુધરે છે. પાચન ક્રિયા પણ આપણી સુધરી જાય. હવે તુલસીના છોડનું એટલું બધું મહાત્મ્ય છે એટલે જ હું તમને ખાલી દિવસમાં વધારે નહીં 2 દિન તુલસી પાસે મોકલવામાં આવું. દિવસમાં 5 પાન સવારે તુલસીના એને ધોઈને ગરમ પાણી સાથે ચાવી જમવાના. તમને ઘણો બધો લાભ થશે. તુલસીને જળ અર્પણ કર્યા બાદ જો આપણા ઘરમાં આજુબાજુમાં પીપળો હોય તો પીપળાને પણ જળ અર્પણ કરજો. કારણ કે પીપળાનો પણ આપણે ત્યાં વિજ્ઞાન છે. એમ પણ પીપળાની પૂજા આપણે કરતા નથી. લખો પીપળાને જળ અર્પણ કરવું. ઘરની આજુબાજુમાં થોડુંક ભલે ચાલવું પડે પણ પીપળાને જળ અર્પણ અવશ્ય કરવું. પીપળો પણ આપણને 24 કલાક શુદ્ધ ઓક્સિજન આપે છે. આ સિવાય હવે પીપળાનું સાંભળવાનું છે, ખાલી સાંભળી. આ સિવાય પીપળાની એક ખાસિયત છે. પીપળો છે ગરમીમાં ઠંડીનો અને ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવે. જે પીપળા નીચે બેઠા એને ખ્યાલ હશે. ત્રીજું, પીપળામાં પણ ઘણા બધા ઔષધીય ગુણ રહેલા છે. પીપળાની પાન, પીપળાના છાલ, પીપળાના ફળ અને પીપળાના દૂધ ઘણા બધા રોગોને મટાડે છે. ક્યાં ક્યાં રોગ છે જો એ લખ્યું છે વિજ્ઞાને કીધું. પીપળાની છાલનો આશ્રય કરવાથી સાંભળો કરો ડાયાબિટીસ, દસ્ત અને રક્તસ્રાવ જેવા રોગોમાં નિયંત્રણ થાય છે. પીપળાની છાલ. પીપળાના પાનનો આશ્રય કરવાથી દમો, લોહીની ઉણપ દૂર થઈ જાય અને કબ્જ જેવી બીમારીમાં રાહત મળે છે. એ પછી પીપળાનું ફળ. પીપળાનું ફળ આપણી પાચન ક્રિયાને સુધારે છે. વિજ્ઞાન એવું કહે છે. અને એ પછી પીપળાનું દૂધ. તો આપણને ઓચિંતાનો કોઈ વસ્તુ વાગી ગઈ હોય તો ત્યાં તમે પીપળાનું દૂધ લગાડી દો તો તમારો ઘાવ નહીં પૂરી થઈ છે. વિજ્ઞાન છે. એક બહુ મહત્વનું વિજ્ઞાન કીધું પીપળો છે એ વાતાવરણમાંથી CO2, SO2 અને NO2 જેવા હાનિકારક ગેસને શોષી લે છે અને ઓક્સિજન આપણને આપે છે. એટલે પીપળાની પૂજા કરવાનું કીધું છે. પીપળાને બચાવવાની આપણે ત્યાં વાત કરી છે. તો પીપળાની પૂજા કર્યા બાદ, તુલસીને જળ અર્પણ કર્યા બાદ હવે મહત્વનો એક મુદ્દો લખો. શું? મંદિરે દર્શન કરવા જવાના છે. મંદિરે દર્શન કરવા જવાના છે. અમે અહીંયા રહો છો, અહીંયા મંદિરનો જે હનુમાનજી છે એ સાક્ષાત મંદિર જ છે. હનુમાનજીને ચાલતું ફરતું મંદિર કીધું છે. સીતારામજીનું એ મંદિર છે. એટલે દરરોજ એ હનુમાનજીના મંદિરે ત્યાં જવાનું, ત્યાં પ્રણામ કરવું, મંદિરે જવાનું છે. જ્યારે ઘરે જાવ ત્યારે આપણા ગામની આજુબાજુમાં જે સ્થાપિત મંદિર હોય ત્યાં અવશ્ય જવાનું. અત્યારે મંદિર જવું એટલે અંધશ્રદ્ધા કરવી. મંદિર જવાનું શું થાય? મંદિરે જવાનું શું થાય લખવાનું નથી. આજે તમારે સાંભળવાનું છે. તમને પહેલી વખત હું મંદિરનો વિજ્ઞાન સંભળાવું. સાંભળો. આ સાંભળીને તમને ગર્વની અનુભૂતિ થશે આપણા શાસ્ત્રો ઉપર, આપણા ધર્મ ઉપર અને આપણા મંદિર ઉપર. ધ્યાનથી સાંભળો કે આપણે મંદિરે દિવસ દરમિયાન શું કામ કરવું જોઈએ, મંદિરે જવાથી આપણને શું મળે. આ સાંભળ્યા પછી તમને હકીકતમાં મંદિરે જવાની ઈચ્છા થશે. એની બાહેધરી હું શરૂઆતમાં તમને આપું. આપણે કોઈ મંદિરે કે માતાજીને મઢે જાય તો દૂરથી પહેલા આપણને શેના દર્શન થાય? તો મંદિરની ધ્વજા દેખાય ને? તો મંદિરની ધ્વજા આપણને શીખવાડે કે જીવનમાં બહુ ફફડવું નહીં અને ફરકવું જોઈએ. જે ફફડ્યા એ બધા ફાટી ગયા, ફરકા એ આજે પણ મહત્વનું છે. ફફડવું એટલે જીવનમાં કોઈ દિવસ અહંકાર ના કરવો.
રૂપનો, ગુણનો, પૈસાનો, પદનો, પ્રતિષ્ઠાનો કોઈ દિવસ ફફડવું એ અહંકાર છે. તો મંદિરની ધ્વજા આપણને દૂરથી શીખવાડે કે જીવનમાં બહુ ફફડવું નહીં, પણ નિર્મળ રીતે ફરવું. જે ફરકા એ એકદમ ફરવું. આ મંદિરની ધ્વજા આપણને શીખવાડે. હવે તમે જેવા મંદિરની નજીક પહોંચો એટલે શું કરીએ? મંદિરની બહાર આપણે આપણા પગરખાં ઉતારીએ અને પછી પ્રવેશ કરીએ. એ તો હવે અત્યારે મંદિરમાં બધે બ્લોક સિસ્ટમ થઈ ગઈ, લાદી ને બધું થઈ ગયું. પણ પહેલા જેટલા પૌરાણિક મંદિર છે ત્યાં વેકરો પાથરવાનો. ત્યાં વેકરો શું કામ? વિજ્ઞાન એવું કહે છે દિવસ દરમિયાન 10 મિનિટ તમે વેકરામાં ઉઘાડા પગે ચાલો એટલે નીચે એક્યુપ્રેશર થઈ જાય છે. શરીરના અમુક એવા પોઈન્ટ દબાય છે કે નાના મોટા રોગ બધા અટકી જાય છે. એટલે જ્યારે આપણે મંદિરે જઈએ ત્યારે ઉઘાડા પગે આપણે વેકરામાં ચાલીએ તેની સીધી અસર આપણા મન ઉપર પડે. ખાલી વેકરામાં ચાલવાથી આપણું મન એકદમ શાંત થઈ જાય. ઘણા લોકો એમ કહે હજી તો મંદિરે દર્શન કરવા ન જઈએ, નીચે ખાલી વેકરામાં આટા મારીએ ત્યાં અમને શાંતિ મળી જાય. પણ મળી જાય કે એનું વિજ્ઞાન છે. તમે વેકરામાં 10 મિનિટ ઉઘાડા પગે ચાલો એટલે તમારું મન એકદમ શાંત થઈ જાય. કારણ નીચે એવા પોઈન્ટ દબાય છે, એક્યુપ્રેશર થાય છે, જેની સીધી અસર આપણા શરીર ઉપર પડે છે. ચાલીને જેવા થોડાક આગળ વધો એટલે હવે શું દેખાય? તમને મંદિરના પગથિયાના દર્શન થાય ને. ક્યાંક 5 હોય, 10 હોય, 15 હોય, 20 હોય, 50 હોય પગથિયા દર્શન થાય. મંદિરના પગથિયા એ કોઈ સામાન્ય પગથિયા નથી. આ મંદિરના પગથિયા આપણને રામ સુધી પહોંચાડે છે, આપણને કૃષ્ણ સુધી દોરે છે. એટલે જ આપણે જેટલા પગથિયા કરીએ ત્યારે આમ પગે લાગે. તમે કોઈ દિવસ વિચાર્યું કે પગથિયા ચડતી વખતે આપણે આમ કેમ કરીએ? એનું કારણ જ એ છે કે આ પગથિયા આપણને રામ સુધી લઈ જાય છે, આપણું આત્મ કલ્યાણ કરે છે, આપણને મુક્ત કરી દે છે. એટલે જેટલા પગથિયા હોય તે આપણે પ્રણામ કરીએ. તો મંદિરના પગથિયા હવે યાદ રાખીએ કે સામાન્ય પગથિયા નથી, આપણને બ્રહ્મ સુધી લઈ જાય છે. ઘણા ઋષિ મુનિઓ, ઘણા સંતોએ ખાલી મંદિરનો આશ્રય કરવાથી આ પગથિયા ચડીને એ પ્રભુની પ્રાપ્તિ કરી લીધી છે. તો હવે યાદ રાખજો મંદિરના પગથિયા એ કોઈ સામાન્ય પગથિયા નથી, એ મને બ્રહ્મ સુધી લઈ જાય. હવે જેવા તમે પગથિયા ચડો એટલે શું દેખાશે? મંદિરમાં તમને ઘંટના દર્શન થાય ને. મંદિરમાં ઘંટ, આપણે એક ઘંટને વગાડીએ પણ એનું વિજ્ઞાન આપણને ખબર નથી. મંદિરનો ઘંટ જ્યારે તમે વગાડો એમાંથી ધ્વનિ જ્યારે છૂટી પડે, આ ધ્વનિ એટલી બધી પવિત્ર છે. વિજ્ઞાન એવું કહે છે કે ઘંટ વગાડવાથી હાનિકારક બેક્ટેરિયા, જીવાણુ, કીટાણુ એ નાશ પામે છે. અને આ ધ્વનિ જ્યારે કાનના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે શરીર ઉપર એની સકારાત્મક અસર ઊભી થાય. એટલે જ મંદિરમાં જતા પહેલા આપણે ઘંટ વગાડીએ, એની અસર આપણા મન ઉપર પડે છે. હવે જેવા ઘંટ વગાડી તમે આગળ ચાલો એટલે શું દેખાય? તમને ગર્ભગૃહના દર્શન થાય. મંદિરનો ગર્ભગૃહ એ ઉર્જાનું પ્રતીક છે, એ બ્રહ્માંડની ઉર્જાનું પ્રતીક છે. મંદિરનું ગર્ભગૃહ આપણને શીખવાડે કે જીવનમાં કોઈ સંકટ આવે, કોઈ વિપત્તિ આવે તો નાસીપાસ થઈ જવાનો, શક્તિપૂર્વક ઉર્જાથી એનો સામનો કરવો જોઈએ. અત્યારે આપણે જોતા નથી, વિદ્યાર્થીઓને થોડો રિઝલ્ટ નબળો આવે એટલે ન ભરવાના પગલા એ ભરી લે. પણ જે વ્યક્તિ મંદિરે જતો હોય છે, જે બાળક રોજ મંદિરે જતો હોય છે, એને બ્રહ્માંડની ઉર્જા એ એના ત્યાંથી મળશે. ગર્ભગૃહમાં એ શક્તિનું કેન્દ્ર છે. હવે જેવા તમે બિલકુલ સમીપ પહોંચો એટલે શું દેખાય? તમને મૂર્તિ દેખાય. એ પછી રાધા કૃષ્ણની હોય, રામની હોય, કૃષ્ણની હોય, મહાદેવની મૂર્તિના તમને દર્શન થાય. તો આપણે ત્યાં મૂર્તિના દર્શન કરવાનું વિજ્ઞાન છે. તમે મૂર્તિની સન્મુખ ખાલી 2 મિનિટ ઉભા રહો એટલે મૂર્તિમાંથી જે સકારાત્મક ઉર્જા નીકળે એ આપણા આંખના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશે અને શરીરમાં એ સકારાત્મક ઉર્જા ઊભી થાય. એટલે આપણે મૂર્તિની સન્મુખ ઊભું રહેવું જોઈએ. પણ અમુકને પરણે મંદિરે મોકલ્યા એટલે સીધા આમ કરી સીધા વયા. નહીં, આ બધાનું વિજ્ઞાન છે. તમે એની અનુભૂતિ કરો. તમે મૂર્તિ સામે વધારે નહીં તો 5 મિનિટ ઉભા રહો, એને નિહાળો, એમાંથી સકારાત્મક ઉર્જા નીકળતી. કારણ કે ત્યાં દરરોજ કીર્તન થાય, ત્યાં દરરોજ નામ સ્મરણ થાય, ત્યાં દરરોજ યજ્ઞ થાય. જ્યારે મૂર્તિની સ્થાપના કરો ત્યારે નીચે સોનું, ચાંદી, હીરા, મોતી, માણેક આ બધું દાખવામાં આવે. આ માણેકમાંથી, મોતીઓમાંથી, હીરામાંથી એમાંથી સકારાત્મક ઉર્જા મંદિરમાં, મૂર્તિમાં આવે. મૂર્તિમાંથી એ આપણે અંદર પ્રવેશ. આ મૂર્તિની પૂજા કરવાનું, દર્શન કરવાનું વિજ્ઞાન છે. બીજો એક પ્રશ્ન મારા મનમાં આવી ગયો. ઘણા લોકો એવું કહે અત્યારે કે મૂર્તિ પૂજા કરે ને એ મૂર્ખ છે સાહેબ. મૂર્તિ પૂજા કરનારો મૂર્ખ એટલે આપણે બધા મૂર્ખ. તો મેં એને પૂછ્યું કેમ ભાઈ મૂર્તિ પૂજા કરે એ મૂર્ખ કેમ? તો કે ઈશ્વર તો સંસારના એક કણમાં છે, એને મૂર્તિમાં શોધવું એટલે મૂર્ખ આવે છે. તો હવે તમને આવું કે તેને પૂછવાનું કે ઈશ્વર જો સંસારના એક કણમાં હોય તો આ કણોને મૂર્તિ બની એટલે મૂર્તિમાં ભગવાન છે. આ મૂર્તિ કણોને જ બને છે અને સંસારના એક કણમાં ભગવાન હોય તો મૂર્તિમાં ન હોય.
હોય જ આ શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. અને મૂર્તિમાં જો ભગવાન ન હોય ને તો મીરાબાઈ અંતિમ સમયમાં આ કૃષ્ણના સમય મોટા મોટું પ્રમાણ છે તે મૂર્તિ સજીવન છે. મીરાબાઈ અંતિમ સમયમાં એ દ્વારિકાધીશની મૂર્તિમાં સમાઈ ગયા. બ્રાહ્મણોએ જોયું, ત્યાંના જે ગુગલી બ્રાહ્મણોએ જે દરવાજો ખોલ્યો એટલે મીરાબાઈ તો ન દેખાયા, પણ મીરાબાઈનો સાડીનો પાલવ એને જોયું. પાલવ છે એ જ ખાલી બહાર આવ્યું, બાકી મીરાબાઈ મૂર્તિમાં સમાઈ ગયા. એમ સમાઈ ગયા. એ જ મોટા મોટું પ્રમાણ છે કે મૂર્તિમાં ઈશ્વર છે. આપણામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. દરરોજ આ મૂર્તિની પૂજા કરવાની. મૂર્તિને સન્મુખ ખાલી 5 મિનિટ ઉભા રહો તો એની સકારાત્મક જેટલી ઉર્જા છે એ તમને મળી જાય. હવે મૂર્તિના દર્શન કર્યા પછી આપણે શું કરીએ? મંદિરની પ્રદક્ષિણા કરીએ ને. તો એમ નથી કરતા, એનું વિજ્ઞાન છે કે મૂર્તિની ચારેય બાજુથી જે સકારાત્મક ઉર્જા નીકળે તેનો લાભ લેવા માટે આપણે પ્રદક્ષિણા કરીએ. તમે સન્મુખ ઉભા રહો તો સન્મુખ જે ઉર્જા નીકળી એ જ મળે, પાછળથી નીકળતી એનો લાભ તમને મળે નહીં. પણ વિજ્ઞાન એવું કહે છે, આધ્યાત્મ દર્શન એવું કહે છે કે મંદિરની પ્રદક્ષિણા કરો એટલે મૂર્તિમાંથી જે ચારેય બાજુથી ઉર્જા નીકળે તેનો પૂરેપૂરો લાભ આપણને મળે. પછી શું કરીએ આપણે? તો આરતી કરીએ ને. આપણે દીવો લઈ ગયા હોય તો મઢે જઈને આપણે દીવો પ્રગટાવી આરતી કરવી. આરતી કરવાનું વિજ્ઞાન છે. આરતી કરવાથી મન, વચન અને કર્મનું એક્ય સ્થાપિત થઈ જાય. માણસનું મન એકદમ પવિત્ર બની જાય અને મૂર્તિમાં એકદમ આપણે લીન થઈ જઈએ. આરતી કરવાથી આ આરતીનું વિજ્ઞાન છે. આરતી કર્યા પછી શું કરીએ? આપણે સાથે શ્રીફળ લઈ ગયા હોય તો શ્રીફળ વધેરીએ. અત્યારે સૌથી વધારે પ્રહાર થાય તો શ્રીફળ ઉપર થાય કે શ્રીફળ વધેરે કોઈ અંધશ્રદ્ધા છે. શ્રીફળ થોડો વધારે ખોટા એમાં 20-25 રૂપિયા નાખમાં શ્રીફળ વધેરે શું થાય? તો સાંભળો, શ્રીફળ વધેરેના ફાયદા એક નહીં 4 તમને ગણાવો. પહેલું, શ્રીફળ છે કે આપણા મસ્તકનું પ્રતીક છે. શ્રીફળમાં આપણને આંખો છે, આપણે આંખો છે એમ શ્રીફળને આંખો છે. શ્રીફળમાં પણ શિખા છે. તમે જ્યારે મંદિરે જઈને પરમાત્માના ચરણોમાં શ્રીફળને અર્પણ કરો એનો એમ અર્થ એમ થયો કે હે પરમાત્મા, હે રામ, હે કૃષ્ણ, હું તમારા ચરણોમાં મારું મસ્તક ધરી દઉં છું. સમર્પણનો ભાવ છે. હું આ શ્રીફળના માધ્યમથી મારું મસ્તક તમારા ચરણોમાં ધરું છું. બીજું, આપણે શ્રીફળ વધેરી એનો અર્થ એમ થયો કે હે પરમાત્મા, આજથી હું તમારા ચરણોમાં મારા અહંકારને વધેરતો જાઉં છું. હવે જીવનમાં કોઈ દિવસ અહંકાર નહીં કરું. આ શ્રીફળ વધેરવાનું વિજ્ઞાન છે. ત્રીજું, તમે જ્યારે શ્રીફળ વધેરો તો હવે ધ્યાન આપજો, એમાંથી એક ધ્વનિ નીકળે છે. એ ધ્વનિ છે ફટ. શ્રીફળ વધેરો એટલે ફટની ધ્વનિ નીકળે. અને ધ્વનિ શાસ્ત્રમાં ફટની ધ્વનિ અત્યંત પવિત્ર ગણવામાં આવે છે. ઘણા મંત્રોમાં ફટ શબ્દનો ઉલ્લેખ આવે. ક્યાંક તમે મંદિરે જાઓ, મંત્રો લખ્યા હોય તેમાં ફટ શબ્દ લખેલો હોય છે. પણ તમે જ્યારે શ્રીફળ વધેરો ત્યારે ફટની ધ્વનિ નીકળે. આ ધ્વનિ બહુ પવિત્ર છે. ચોથું ને મહત્વનું કારણ, તમે શ્રીફળ વધેરો એમાંથી જળના છાંટા ઉડે, એ છાંટા તમારા શરીર ઉપર ઉડે. આપણું આધ્યાત્મ દર્શન એવું કહે છે ગંગાજળ અને ગોમૂત્ર જેટલું શ્રીફળનું જળ પવિત્ર છે, એટલે શ્રીફળ વધેરવું જોઈએ. આ શ્રીફળ વધેરવાનું મહાત્મ્ય છે. એટલે હવે જ્યારે માતાજીના દર્શન મઢે જાઓ, મંદિરે જાઓ ત્યારે શ્રીફળ લઈ જવાનું, શ્રીફળ વધેરવાનું. શ્રીફળ વધેરી શું કરીએ? આપણે પ્રસાદી ગ્રહણ કરીએ. પ્રસાદી ગ્રહણ કરવાથી આંતરિક શુદ્ધિ થઈ જાય. પ્રાર્થના કરવાથી બહારની માનસિક શુદ્ધિ, બહારની શુદ્ધિ થાય. પ્રસાદ ગ્રહણ કરો એટલે આંતરિક શુદ્ધિ પણ થઈ જાય. એ પછી શું કરીએ? તો ત્યાં કીર્તન ચાલતું હોય, ભજન ચાલતું હોય, નામ સ્મરણ હોય તો નામ સ્મરણ કરીએ ને આપણે. તો નામ સ્મરણ કરવાથી પણ આપણું મન એકદમ એકાગ્ર બને છે. એની ઉપર સીધી અસર આપણા મન ઉપર પડતી હોય છે. તો આ મંદિરનું વિજ્ઞાન છે. એટલે હવે જ્યારે પણ તમે ઘરે જાઓ, આજુબાજુનું મંદિર હોય તો મંદિરે દર્શન કરવાના. નીચે હનુમાનજીનું આપણે મંદિર છે ત્યાં દરરોજ દર્શન કરવાના છે. આ મંદિરનું વિજ્ઞાન છે. હવે એક પ્રશ્ન પૂછું, કેટલા આમાંથી દરરોજ મંદિરે જાય? ભલે અહીંયાથી ઘરે વધારે કોણ કોણ મંદિરે જાય દર્શન કરે? બસ આપણે વાત નથી કરવાની, મંદિર જવાનું પૂછો. કાંઈ વાંધો નહીં, બહુ સારી વાત છે. ઘણા લોકો તમે મંદિરે જાઓ છો, અહીંયા મોટા ભાગના લોકો તિલક કર્યા છે, એ વાતનો પણ મને રાજીપો છે. ન જતા હોય તો કાલથી પ્રારંભ કરજો. વધારે નહીં, હું તમને ખાલી કેમ જાઉં, ખાલી 6 મહિના દરરોજ મંદિરે જાઓ.
6 મહિના પછી તમારા લલાટનું તેજ વધી જાય એની પાણીથી તમે ઉતરતા ખાલી મંદિરે જવાશે આ તમારું ઉલ્લાસ છે ને તેજ બનવાના છે આ મંદિરે જવાના ભાઈ ખાલી 6 મહિના લાગે હવે મંદિરે જઈએ પછી લોકો શું કરવાનું જો મંદિરે ગામની બહાર મંદિર ત્યાં બરોબર હોય ઘણા લોકોને એવું હોય કે ત્યાં સુધી પહોંચી ન શકે કિલોમીટર હોય તો કેમ જાવ 2 કિલોમીટર ન જઈ શકે તો લોકો ઘરે મંદિર હોય ત્યાં જાય ને પેલું કામ શું કરવાનું તિલક કરવાનું છે લગભગ હવે તિલક દરરોજ કરવાનું છે અહીંયા તો મોટા ભાગના લલાટનો તિલક છે એનો મને રાજી છે એક તાળીઓ વગાડો તમારી પોતા માટે વગાડો તિલક કરવાનું કારણ કે આપણે ત્યાં તિલક કરવાનું પણ વિજ્ઞાન છે એમનો તિલક કરાતું નથી હવે તિલક કરવાથી શું થાય વિજ્ઞાને શું સ્વીકાર્યું એ પણ તમે લખો પેલું તિલક કરવાથી સ્મરણ શક્તિ નિર્ણય શક્તિ અને યાદ શક્તિમાં 2 ગણો વધારો થવાનો છે આ એમનો નહીં વિજ્ઞાને અમુક બાળકોને તિલક કરાવ્યા અમુક બાળકોને એમને રાખ્યા પછી વર્ષ દિવસ પછી એમણે માપન કર્યું ત્યારે એમને માપવા મળ્યું કે જે બાળકોએ તિલક કરેલા હતા એના વિચાર શક્તિ નિર્ણય શક્તિ યાદ શક્તિમાં વધારો થઈ ગયો એટલે જ પૌરાણિક સમયમાં આપણે ત્યાં ગુરુકુળ હતા ત્યારે ગુરુજી શિષ્યના ફરજિયાત લેપ કરાવતા ચાલતો શું કામ કે યાદ શક્તિમાં બીજું તિલક કરવાથી માથાનો દુખાવો પણ દૂર થઈ જાય બહુ મોટી વાત વિજ્ઞાને સ્વીકાર્યું કે તિલક કરવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય કોઈ વ્યક્તિને સતત જીનું માથું દુખતું હોય એ દરરોજ તિલક કરે એટલે 10 દિવસમાં એ માથાનો દુખાવો બંધ થઈ જાય વિજ્ઞાન એ પછી તિલક કરવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રભાવશાળી બને વ્યક્તિત્વ પ્રભાવશાળી બને 50 જણા ચાલીને આવતા હોય એમાં એક જ વ્યક્તિ તિલક કર્યું હોય તો એ 49 થી અલગ કરી આવે પેલું ધ્યાન આપણે તિલક કરેલા વ્યક્તિ ઉપર જાય તો આપણું વ્યક્તિત્વને એ પ્રભાવશાળી બનાવે કોઈ તિલક કરેલો વ્યક્તિ આપણી વચ્ચે આવે એટલે ઓચિંતાનો આપણે વાણી વર્તન વિચારમાં એક સંયમ આવી જાય આપણને ખબર પડી જાય કે આ આધ્યાત્મિક વ્યક્તિ છે આ તમારો પ્રભાવ એ પછી તિલક કરવાથી જ્ઞાન તંતુઓ સક્રિય અને મજબૂત બને જ્ઞાન તંતુ સક્રિય અને મજબૂત બને વિજ્ઞાન એવું કીધું કે આ જે વચ્ચેનો ભાગ છે આ વચ્ચેના ભાગમાં સૌથી વધારે પ્રમાણમાં જ્ઞાન તંતુઓ આવેલા હોય છે એટલે આ ભાગમાં જ આપણે તિલક કરીએ ને અહીંયા જ્યારે તમે તિલક કરો ત્યારે તમારા જ્ઞાન તંતુઓ સક્રિય બને અને એકદમ મજબૂત બને એ પછી લખો તિલક કરવાથી સેરોટોનિન તિલક કરવાથી સેરોટોનિન અને બીટા એન્ડોર્ફિન સેરોટોનિન અને બીટા એન્ડોર્ફિન નામના રસાયણનું સંતુલન થઈ જાય સેરોટોનિન અને બીટા એન્ડોર્ફિન નામના રસાયણોનું સંતુલન થઈ જાય આ તિલક કરવાનો ફાયદો વિજ્ઞાને કીધો છે એ પછી લખો તિલક કરવાથી ધ્યાનમાં એકાગ્રતા આવે છે ધ્યાનમાં એકાગ્રતા આવે જેને ધ્યાન કરવું હોય અધ્યયન કાર્ય કરવું હોય એ તિલક કરીને પછી અધ્યયન કરે તો એમાં એકાગ્રતા આવી જાય એ પછી લખો તિલક કરવાથી ક્રોધ અને તણાવમાં ઘટાડો થાય જેને વધારે પડતી ચિંતા રહેતી હોય તણાવ રહેતો હોય વારંવાર ક્રોધ આવતો હોય આવો વ્યક્તિ નિત્ય તિલક કરે તો એમાં ક્રોધ અને તણાવમાં ઘટાડો થાય હવે વિચાર કરો આપણા ધર્મ ગ્રંથો આપણો ધર્મ કેટલો મહાન છે આપણે ત્યાં અલગ અલગ તિલક છે અને અલગ અલગ તિલકનો અલગ અલગ મહાત્મ્ય છે પેલો ચંદનનું તિલક તો ચંદનનો તિલક કરવાથી શીતળતા થાય ચંદનનો તિલક કરવાથી શીતળતા થાય કંકુનો તિલક કરવાથી ઉર્જાની પ્રાપ્તિ જે લોકો કંકુનો તિલક કરે એને ઉર્જાની પ્રાપ્તિ થાય ભસ્મનો તિલક કરવાથી વૈરાગ્યમય જીવન કરવું વૈરાગ્ય જાગૃત કરવાનું ભસ્મનો તિલક કરવાથી વૈરાગ્યમય જીવન કરવું અને કેસરનો તિલક કરવાથી સૌભાગ્યમાં જીવન થાય આપણે ત્યાં અલગ અલગ તિલકના અલગ અલગ મહાત્મ્ય રહેલા છે એટલે મંદિરે જઈને શું કરવાનું છે
પહેલું કામ કરવાનું છે એ તિલક કરવાનું છે. તિલક કર્યા પછી હવે શું લખવાનું છે એ પછીનો મુદ્દો લખો. તો માળાને ધારણ કરવાનું છે. જે માળા તમે રાત્રે સૂતા વખતે કાઢી નાખી હોય એ તમારે મંદિરમાં જ મૂકવાની અને એ માળાને ધારણ કરવાની છે. મને ખ્યાલ છે આ મોટા ભાગના લોકો માળા ધારણ કરતા નહીં હોય, પણ બની શકે તો રુદ્રાક્ષ કે તુલસી વૈજયંતી માળા છે માળા મળે, માળાને ધારણ કરજો. માળા ધારણ કરવાનું વિજ્ઞાન છે, એમના માળા ધારણ કરાતી નથી. તો તમને લખાવો વિજ્ઞાને સ્વીકાર્યું એ તમે લખો. આ લખીને આ વાંચીને તમને માળા ધારણ કરવાની ઈચ્છા થશે. માળા ધારણ પેલું માળા ધારણ કરવાથી માનસિક રોગોમાં રાહત મળે. બહુ મોટી વાત. વિજ્ઞાને એવું કીધું છે રુદ્રાક્ષની માળા પહેરવું, શરીર સાથે એ ઘસાય, આ ઘસારાના કારણે માનસિક રોગો મટી જાય. બીજું લખો માળા ધારણ કરવાથી ચામડીના રોગોમાં રાહત મળે. ત્રીજું લખો માળા ધારણ કરવાથી અનિદ્રા, જેને નિંદ્રા ના આવતી હોય, અનિદ્રાની સમસ્યા દૂર થઈ જાય. માળા એ પછી રુદ્રાક્ષની હોય, તુલસીની હોય. રુદ્રાક્ષની મળે તો એ શ્રેષ્ઠ. અનિદ્રાની સમસ્યા દૂર થઈ જાય. અને છેલ્લું લખો માળા ધારણ કરવાથી બ્લડ પ્રેશર કાબૂમાં રહે. બહુ મોટી વાત. વિજ્ઞાને શું કહ્યું કે માળા જ્યારે શરીર સાથે ઘસાય એટલે બ્લડ પ્રેશર આપણું આપોઆપ કંટ્રોલમાં એટલે કાબૂમાં રહે. હવે માળા ધારણ કરવાનું જે વિજ્ઞાન છે, આપણે વચ્ચે એક વિષય આવ્યો એમ માળા ફેરવવાનું આપણે વિજ્ઞાન છે. જો આ ધર્મ કેટલો શ્રેષ્ઠ છે, આપણને કેટલું શીખવાડે છે. આપણે આ 3 આંગળીથી માળા ફેરવીએ, આ 3 આંગળીની વચ્ચે પારો આવે એટલે આપણે આ રીતે માળા ફેરવતા હોય, બરોબર. વિજ્ઞાન એવું કહે છે કે આ 3 આંગળીનો સીધો સંપર્ક આપણા હૃદય ચક્ર સાથે છે. એટલે તમે જ્યારે માળા ફેરવો, ઘર્ષણ ઉત્પન્ન થાય એટલે હૃદય ઉપર સકારાત્મક અસર થાય. જે વ્યક્તિ નિત્ય ખાલી 2 મિનિટ એક માળા ખાલી 2 મિનિટ સુધી એક માળા ફેરવે 108 વાર, એનું હૃદય એકદમ નિરોગી રહે. આ વિજ્ઞાન છે. અને હવે તમે અનુભવ કરજો, તમે જ્યારે માળા ફેરવો ને ત્યારે તમને હૃદયના ધબકારા એકદમ સ્પષ્ટ સંભળાશે. એકદમ હૃદયના ધબકારા સ્પષ્ટ સંભળાશે. શું કામ? આ 3 આંગળીનો સીધો સંપર્ક આપણા હૃદય ચક્ર સાથે છે. આ માળા ફેરવવાનું વિજ્ઞાન છે. તો માળા ધારણ કરવાનું. માળા ધારણ કર્યા પછી શું કરવાનું? હવે લખો બીજું. માળા ધારણ કર્યા પછી સ્તુતિ કરવાની. આપણને સ્તુતિ આવડે, શ્લોક આવડે, કોઈ સ્તોત્ર આવડે તો એ 2 મિનિટ આપણે બોલવાનું છે મંદિરની સમક્ષ બેસીને કે ઊભા થઈને. અને બહુ કઠિન સ્તોત્ર ન આવડે તો શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મનોહર ને ભવભય હાલ. આ તો બધું પંચપદોગાત હાલ. તો ખાલી આ સ્તુતિનું ગાન કરવાનું. સ્તુતિનું ગાન કરવાથી પણ આપણા શરીર ઉપર એની સકારાત્મક અસર હોય છે. એ શબ્દો છે, એ શબ્દોની સકારાત્મક અસર આપણા દેહ ઉપર હોય છે. બસ હવે કાલે આપણે આની સ્તુતિ ગાશું. અત્યારે ખાલી એટલી વાત. એટલે સ્તુતિનું ગાન કરવાનું. સ્તુતિનું ગાન કર્યા પછી શું કરવાનું છે? તો ખાસ એક મુદ્દો લખો, યજ્ઞ કરવાનો. અત્યારે લખો, હું તમને કઈ રીતે કરવાની સમજાવું. યજ્ઞ કરવું. હવે અહીંયા કઈ આપણે એવી વ્યવસ્થા ન હોય કે યજ્ઞ કરી શકીએ, પણ ધ્યાનથી અહીંયા સાંભળો છે ને યજ્ઞની વ્યવસ્થા. તો ઉત્તમ છે. આપણે ઋષિ પરંપરાનું સાહેબ કીધું છે એટલે હોય તો યજ્ઞ કરવાનું વિજ્ઞાન છે. પહેલા હું વિજ્ઞાન કહી દઉં, પછી 5 પ્રકારના યજ્ઞ જે વૈદિકમાં શાસ્ત્રોમાં બતાવ્યા એવું તમને બોલવાનું છે. જો યજ્ઞ કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય. કારણ કે અગ્નિ છે એ દેવતાઓનો મુખ છે. આપણે જે પણ દ્રવ્ય અગ્નિને સ્વાહા કરીને આપણે અર્પણ કરીએ એ બધું અગ્નિ એ દેવતાઓ સુધી પહોંચાડે છે. એટલે યજ્ઞ કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય. બીજું, યજ્ઞ કરવાથી વરસાદ થાય. કઈ રીતે? તો ભગવદ ગીતામાં એવું લખ્યું છે કે યજ્ઞ કરવાથી એ વાદળા બંધાય, વાદળા બંધાવાથી વરસાદ થાય, વરસાદ થવાથી એ અન્ન પાકે અને અન્નથી આપણા બધાનું જીવનનો નિર્વાહ થાય. તો યજ્ઞ કરવાથી આપણા જીવનનો નિર્વાહ થાય.
ત્રીજું, યજ્ઞ કરવાથી વાતાવરણ એકદમ સુગંધિત બને. શું કામ? તો યજ્ઞમાં જેટલી વસ્તુ વપરાય એ બધી પવિત્ર હોય. જો ગાયનું છાણ વપરાય, ગાયનું ઘી વપરાય, પછી જવ વપરાય, તલ વપરાય, ચંદનના લાકડા, આંબાના લાકડા, આ બધા પવિત્ર કાષ્ઠના વપરાતા હોય એટલે એનો જે ધૂપ થાય એ ધુમાડો ન કહેવાય, એને ધૂપ કહેવાય. યજ્ઞનો જે ધૂપ કહેવાય, એનાથી વાતાવરણ એકદમ પ્રફુલ્લિત બને છે, જે સકારાત્મક અસર આપણા ઉપર પડતી હોય છે. એટલે નિત્ય યજ્ઞ કરવો, યજ્ઞ થતો હોય તે ખાલી 5 મિનિટ ઊભા રહો તો એની જે ધૂપ છે એ આપણા શ્વાસના માધ્યમથી અંદર જાય તો પણ ઘણા સકારાત્મક અસર આપણને પડતી હોય છે. તો યજ્ઞના 5 પ્રકાર લખો. આપણા વૈદિક શાસ્ત્રમાં યજ્ઞ 5 પ્રકારના બતાવ્યા છે. એમાં પહેલો યજ્ઞ એ બ્રહ્મ યજ્ઞ છે. પહેલો યજ્ઞ એ બ્રહ્મ યજ્ઞ છે. બીજો યજ્ઞ દેવ યજ્ઞ. ત્રીજો યજ્ઞ એ પિતૃ યજ્ઞ છે. ચોથો યજ્ઞ એ ભૂત યજ્ઞ છે. હા, ભૂતનો યજ્ઞ. અને 5મો યજ્ઞ છે એ અતિથિ યજ્ઞ છે. અતિથિ. હવે લખવાનું નથી, અહીંયા સાંભળો, ખાલી હું તમને સમજાવું, બોલ્યા વગર વાતચીત નહીં કરતા. તમારો વધારે સમય મારે લેવાનો નથી, ખાલી 1 જ કલાક છે, વાતો નથી કરવાની. આ જ્ઞાન તમને ક્યાંય નહીં મળે. અમે જે 2-3 વર્ષ મહેનત કરી હું તમને કલાકમાં પીરસવા માટે આવ્યો. અને આમાં મારો કોઈ લોભ નથી, મારે કોઈની પાસે કઈ લેવાનું નથી. મારે એક જ વેદના હતી. હું જ્યારે નાનો હતો, હું જ્યારે અધ્યયન કરતો હતો, હું જ્યારે અધ્યાપન કરતો, હું પોતે BA ઇંગ્લિશનો ટીચર છું. 5 વર્ષ મેં અધ્યાપન કાર્ય કરાવેલો છે. તો જ્યારે હું ભણતો, જ્યારે હું અભ્યાસ કરાવતો, ત્યારે એક જ વાતનું દુઃખ હતું કે મને અમારા ધર્મનું જ્ઞાન ન મળ્યું. મને જો નાનપણમાં મારા ધર્મનું જ્ઞાન મળ્યું હોત, વેદનું જ્ઞાન મળ્યું હોત, તો અત્યારે ધર્મ માટે હું ઘણું બધું કરી શક્યો હોત. આ મારી વેદના છે, એટલે જ મેં એવો નિર્ણય કર્યો કે આ ભારત દેશની એક શાળાએ નિઃશુલ્ક લઈને મારે આ જ્ઞાનને વહેંચવું છે. અને મારા છોકરાને કોઈને બધાને લેવાનું થયું નથી. હું એમને તમારી પાસે આ જ્ઞાન વેચવા માટે આવ્યો છું. વહેંચવાનું છે, મારે વેચવાનું નથી. તો હું તમારી માટે એટલું દોડતો હોય, તમારે ખાલી કલાક શાંતિથી બેસીને મને સાંભળવું જોઈએ. આ જ્ઞાન એટલું બધું અદ્વિતીય છે કે તમને બીજે ક્યાંય મળવાનું નથી, એટલે ધ્યાનથી સાંભળો. પહેલો યજ્ઞ છે એ બ્રહ્મ યજ્ઞ. બ્રહ્મ યજ્ઞ કઈ રીતે કરવાનો? વૈદિક શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આપણા ઋષિ મુનિઓએ દિવસ રાત જાગીને વેદ, પુરાણ, ઉપનિષદ જે પણ વૈદિક શાસ્ત્રોની રચના કરી, દિવસ દરમિયાન એનું અધ્યયન કરી લેવું, આ બ્રહ્મ યજ્ઞ છે. તમને ગીતા વાંચવી ગમે તો ગીતા વાંચો, રામાયણ વાંચવું ગમે તો રામાયણ વાંચો, મહાભારત વાંચવું ગમે તો મહાભારત, વેદ, ઉપનિષદ જે વાંચવું ગમે 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક વાંચો, એટલે બ્રહ્મ યજ્ઞ થઈ જાય. આપણે કરી શકીએ, આમાં કઈ અઘરું છે નહીં. બીજો યજ્ઞ છે દેવ યજ્ઞ છે. દેવ યજ્ઞ એટલે આપણે આહુતિ આપીને સ્વાહા કહીને જે યજ્ઞ કરીએ એ દેવ યજ્ઞ છે. તો દેવ યજ્ઞ પણ અવશ્ય કરવો જોઈએ. વર્ષમાં 1 વખત, વર્ષમાં ન થાય તો 6 મહિને કરો, મહિને કરો, 15 દિવસે, અઠવાડિયામાં, નિત્ય થાય તો ઉત્તમ. હું નિત્ય યજ્ઞ કરું છું. યજ્ઞ કરવાની કેટલી તાકાત છે એ મને અનુભૂતિ છે. એના આધારે હું કરી શકું કે યજ્ઞ કરું. હું દિવસ દરમિયાન ગમે ત્યારે હોય ત્યારે મારે યજ્ઞ કરવાનો. અમુક સમય તો સાહેબ એવું હોય, કથામાંથી આવતું હોય, ક્યાંય હું પહોંચી શકું ન હોય તો હું હાઈવે ઉપર બેસીને મારો યજ્ઞ કરી દઉં. પણ નિત્ય યજ્ઞ દિવસ સૂર્યોદય અસ્ત થાય ત્યાં હું મારો યજ્ઞ કરી દઉં. પણ યજ્ઞ કરવાની એક તાકાત હોય. દેવતાઓ તરફથી તમને દુર્લભ શક્તિઓ મળે. જે શક્તિ તમે એની પાસે માંગો, યજ્ઞના માધ્યમથી તમને મળે. એટલે આ દેવ યજ્ઞ છે. આ દેવ યજ્ઞ પણ કરી લેવું. ત્રીજો યજ્ઞ મેં લગાવ્યો, તો લગાવ્યો પિતૃ યજ્ઞ. ધ્યાનથી સાંભળો. પિતૃ યજ્ઞ એટલે આપણા ઘરે આપણા માતા પિતા, દાદા દાદી જે હયાત હોય એની સેવા કરવી, એને જળપાન કરાવવું, 3 ટાઈમનું ભોજન આપવું, આ પિતૃ યજ્ઞ છે. આપણે ત્યાં પિતૃ યજ્ઞની પરિભાષા એવી થઈ છે કે આપણે વચ્ચે જે રહ્યા નથી તો વચ્ચે શ્રાદ્ધ કરી એ પિતૃ યજ્ઞ. એ તો કરવાનું, એ ભલે કરીએ, પણ જીવતા છે ને જીવે છે એટલે આપણે ભોજન નથી આવતા, અને વચ્ચે આપણે રહ્યા નથી એની પાસે આપણે નાચને જમાડવા. તો એ યજ્ઞ કોઈ દિવસ સફળ થાય નહીં. પિતૃ યજ્ઞ એટલે જીવિત માતા પિતાની સેવા કરવી, એને ભોજન આપવું, પિતૃ યજ્ઞ. ચોથો યજ્ઞ કયો લખાયો? ભૂત યજ્ઞ. એમાં તમને નવાઈ થઈ. આ કયો યજ્ઞ? તો સાંભળો. ભૂત યજ્ઞ એટલે આજુબાજુના જે નાના મોટા જીવ જંતુઓ છે
એને ભરણ પોષણ કરવાની જવાબદારી આપણી છે. એ ગાય હોય, એ કૂતરો હોય, એ પક્ષીઓ હોય, અને પછી કીડીઓ હોય. આપણે એક જ ધર્મ એવો ધર્મ છે કે જે કીડીઓને પણ કીડીઓ પૂરે. એ આપણો ભૂત યજ્ઞ છે. તમે જોયું છે તમારી માતા જયારે રસોડામાં રસોઈ બનાવે, પેલા 2 રોટલી અલગ તારવી દે, ગાયની અને કૂતરાની. આ આપણો ભૂત યજ્ઞ છે અને આપણે કરવો જોઈએ. હવે તમે જ્યારે ભોજન કરો ત્યારે એક રોટલીનો ટુકડો છે એ તમારે બાજુમાં મૂકી દેવો. ક્યાંય કીડીઓ, મકોડા, કોઈ પક્ષી આવે એને ચડી જશે. આ તમારા ભૂત યજ્ઞ. આમાં કઈ કઠિન નથી, આપણે કરવું જોઈએ, કારણ કે એને ભરણ પોષણ કરવાની જવાબદારી એ આપણા. 5મો યજ્ઞ અતિથિ યજ્ઞ. આપણા આંગણે કોઈ અતિથિ આવે તો આપણે એનું સ્વાગત કરીએ, બેસવા માટે યોગ્ય આસન આપીએ, જમવાનો સમય થયો તો જમાડીએ અને પછી વિદાય કરીએ. ઘણા લોકો મહેમાન આવે તો મોઢું બગાડે. મહેમાન હોય ત્યારે ઘરની બહાર ન નીકળે, બધું અંદરથી પૂછે વિયા ગયા કે વિયા જશે, ઊભા રાખે. પણ અતિથિ આવે તો એને પ્રણામ કરીએ, આપણે એને માન સન્માન આપીએ. એ અતિથિ. તો આ 5 મહાયજ્ઞની વાત આપણા વૈદિક શાસ્ત્રમાં છે. આમાંથી તમે જે કરી શકો, 1 યજ્ઞ, 2 યજ્ઞ, એ નિત્ય યજ્ઞ કરજો. યજ્ઞ કરવાથી પણ તમારી અંદર એક ફળ આવે છે. તો યજ્ઞ કર્યા પછી હવે શું કરવાનું છે? ખાસ લોકો માતા પિતાને વંદન કરવાના છે. તો પગે લાગો. આપણી દિનચર્યાનો આ એક ક્રમ છે. હવે તમને એવું થતું છે કે માતા પિતા અમે તો અહીંયા રહી, માતા પિતા ઘરે હોય, કઈ રીતે વંદન કરું? તો માનસિક પ્રણામ કરવાનું છે. આંખો બંધ કરો, માતા પિતાને યાદ કરો અને એને વંદન કરવાના છે. અને અહીંયા જે ગુરુજનો છે એને અહીંયા આવીને પ્રણામ કરો, જય શ્રી રામ બોલો, જય શ્રી કૃષ્ણ બોલો અને પછી તમારે કીર્તનમાં લગાવવાનું છે. એ આગળ કીધું ને, વંદન કરવાનું પણ એક જ્ઞાન છે. ઘરે જાઓ ત્યારે દરરોજ માતા પિતાને પ્રણામ કરવાનું, બધાને પ્રણામ કરવાનું. માતા પિતા ખાસ આ સંસારમાં આપણા માતા પિતા એક એવા છે કે જે શ્વાસે શ્વાસે એવું છે કે મારો દીકરો, મારી દીકરી આગળ વધે, એ સફળ થાય, એ સફળ થાય, એ સફળ થાય. માતા પિતાની જ એક એવી ઈચ્છા હોય. બાકી અમારે જેવા સાધુ સંતો પગે લાગો ત્યારે કે ઠીક, આશીર્વાદ, પછી એમાં જતા રહેવાનું કે વર્ષ એક વખત મળવાના. માતા પિતા દરરોજ તમને આશીર્વાદ આપે. એટલે સાચા કોઈને પગે લાગવાના, પ્રણામ કરવાના, કોઈ માતા પિતાને પ્રણામ કરવાના. કોઈ દિવસ એની સાથે તોછડું વર્તન આપણે નહીં કરવાનું, ન બોલવાનો શબ્દ એની સાથે નહીં બોલવાનો, કારણ એ પૃથ્વી ઉપરના પહેલા આપણા દેવ છે. તો માતા પિતાને પ્રણામ કર્યા પછી શું કરવાનું છે? હવે નાસ્તો લખો, નાસ્તો કરવાનો છે. તમને અંદર બાપુએ બધું કરાવે પણ ભૂખ્યા રહે. આપણે નાસ્તો કરો. આજુ એક વાત તો નહીં કરી કે ચાઇનીઝ લોકો છે ને 100 વર્ષ કરતા વધારે છે, 150 વર્ષ. હમણાં માજી 150 વર્ષ અને આપણે તો 60 માં અત્યારે પૂરું થઈ ગયું. કારણ આપણે બર્ગર, પીઝા, વડાપાવ લારી ભાળી આપણે ઉભા રહ્યા, જેની સીધી અસર આપણા શરીર ઉપર પડે, આપણા આયુષ્યને ક્ષીણ કરે છે. પણ ચીનના લોકો હમણાં અધ્યયન થયું, એ લોકો લાંબુ કેમ જીવે? તો એ ટ્રાયંગલ ને સાહેબ પૂરો કરે. ટ્રાયંગલ એટલે ઉપર મોટું હોય પણ નીચે આવતા એ વળી ટૂંકું થઈ જાય, એવું ટ્રાયંગલ પૂરો કરે. કઈ રીતે? તો એ લોકો સવારે નાસ્તામાં બહુ વધારે જમે, હેલ્ધી નાસ્તો કરે. આપણે યાદ કરો, આપણે જે દાદા હતા ને એ સવારે શિરામણ કે શિરામણ, એ શિરામણમાં 2 રોટલા ખાય. એ અત્યારે ચીનના લોકો એ જ કરે કે સવારનો નાસ્તો એ સૌથી વધારે કરવાનો, પછી ટ્રાયંગલ જેમ નીચે આવે બપોરનું જમવાનું એનાથી ઓછું અને સાંજે તો ખાલી હળવું જમવાનું કરવાનું. આપણે એમના જો વડીલો છે ને ખીચડી દૂધ ને એવું કરતા. તો જે પણ વ્યક્તિ આ ટ્રાયંગલ ને ફોલો કરે એને સીધી અસર ના શરીર ઉપર પડે અને એ લાંબુ જીવી શકે. એટલે હવે આપણે બહારનું જમવાનું પાણીપુરી ને એવું ખાઈએ તો એવું દરરોજ નહીં, અઠવાડિયે નહીં, પણ મહિને એક વખત લઈ આવીએ તો ચાલે. આ છૂટ હું તમને એટલા માટે આપું છું કે ક્યારેક ક્યારેક અમને મન થાય તો અમે ભેજ પટ્ટો કરી જઈએ હોટલ, પણ એ ક્યારેક મહિને 6 મહિને એક વાર, દરરોજ પછી ન. તો જેટલું બને આ જંક ફૂડ છે આપણે ઓછું કરી દઈએ, જેથી કરીને આપણા સ્વાસ્થ્ય ઉપર, આપણા શરીર ઉપર એની સકારાત્મક અસર પડે. તો આપણે શું કરવાનું છે? હેલ્ધી નાસ્તો કરવાનો છે. નાસ્તો કર્યા પછી શું કરવાનું છે? બહુ સારી સ્કૂલે આપણો જે પણ વસ્ત્ર પરિધાન લખો, આપણે સ્કૂલે જવાનું છે કે પછી જે પણ નિત્ય કર્મ કરતા હોય એમાં જોડાઈ જવાનું.
પણ જ્યારે આપણે શાળાએ જઈએ ત્યારે એક વાત યાદ રાખવાનું છે કે આખો દિવસ પૂરી નિષ્ઠાથી અને ધર્મથી ચાલવાનો છે. ધર્મ ચૂકીને એક પણ કાર્યક્રમ નહીં લખવાનો છે. લખો, દિવસ દરમિયાન હું ધર્મ પ્રમાણે ચાલીશ. ધર્મને વિમુખ મારું એક પણ કાર્ય નહીં હોય. એ ઘરેથી નીકળ્યા પહેલા આપણે ઘરે મંદિરે આપણા ઈષ્ટને વચન આપવાનું છે. હું જાઉં છું, હું ધર્મને કેન્દ્રમાં રાખીને ચાલું છું. હવે અહીંયા એક શબ્દ આવ્યો ધર્મ, એટલે મને યાદ આવ્યું આપણા ધર્મનું નામ છે સનાતન ધર્મ. હવે તમને કોઈ પૂછે સનાતન ધર્મનો અર્થ શું થાય તો સ્વાભાવિક આપણે કઈ નથી ખબર તો એટલું ખરાબ લાગે. મને અન્ય ધર્મના બાળકોની વાત ગમે, જો એના ધર્મનું બધું પૂરી નિષ્ઠાથી ફોલો કરે, જે પણ હોય એના જે દેવસ્થાન હોય તો એ જાય જ તે. પછી ગમે તેવો વરસાદ હોય, ગમે તેવો ઉત્સવ ગમે તે હોય એના દેવસ્થાને અવશ્ય દર્શન કરવા જાય. પછી એને જે પહેરવાનું હોય એ અવશ્ય પહેરે, એને જે કરવાનું હોય એ અવશ્ય કરે, એને જે ઉત્સવ મનાવવાનો હોય ઉત્સવ મનાવે, એમાં કોઈ દિવસ બાંધછોડ ન કરે. પણ આપણે જયારે વાત આવે મંદિર જવાનું, હવે મંદિરે ગયા છે પછી વાત આપણને આળસ આવે. કેમ? અન્ય ધર્મના લોકો કેવી સારી રીતે એના ધર્મને ફોલો કરે, આપણે કેમ ન કરીશું? આપણું તેજ ઘટતું જાય છે એનું કારણ એ છે આપણે આપણા ધર્મથી અલગ થયા છે એટલે. તો સનાતન ધર્મનો અર્થ શું થાય? સનાતનનો અર્થ લખાવો તો સનાતન એટલે લખો સત્ય. સનાતન એટલે સત્ય. સનાતન એટલે અજર. સનાતન એટલે અમર. અમર અમર. સનાતન એટલે અનંત. સનાતન એટલે અખંડ. સનાતન એટલે અદ્વિતીય. 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 સનાતન એટલે અવિનાશી. અને છેલ્લું લોકો સનાતન એટલે અવિકારી. અવિકારી. આ સનાતન છે. અને લગભગ ધર્મની પરિભાષા લખાવો. ધર્મ એટલે શું? તો ધાર્યતિ ઇતિ ધર્મઃ. ધાર્યતિ. ધાર્યતિ ઇતિ ધર્મઃ. નીચે લખો, જેમને આપણે મન, વચન અને કર્મથી, જેમને આપણે મન, વચન અને કર્મથી ધારણ કરી શકીએ તે ધર્મ છે. તે ધર્મ છે. ધાર્યતિ ઇતિ ધર્મઃ. ધાર્યતિ ઇતિ ધર્મઃ. જેને મન, વચન, કર્મથી ધારણ કરી શકીએ એ ધર્મ છે. તો સનાતનનો મેં લખાયેલો પહેલો શું લખાયો? સનાતન એટલે તો ધર્મનો સનાતન એ સત્ય છે. સત્ય એ સનાતન છે. અને સત્યની એક સાચી વાત એ છે, સારી વાત એ છે કે સત્યને કોઈ ચોરી ન શકે, સત્યને કોઈ લૂંટી ન શકે, સત્યને કોઈ બાળી ન શકે, સત્યને કોઈ ડાંકી ન શકે અને સત્યને કોઈ વહાણ પણ ન શકે. સત્ય સાથે એક જ વસ્તુ થાય, વેલા મોડાનો સ્વીકાર કરવો પડે. સત્ય સાથે બીજું કઈ નથી. એટલે સનાતન એ સત્ય છે. બીજું શું લખાયું? સનાતન અમર. અજર. સનાતન એટલે અજર. અજર એટલે જે વૃદ્ધ ન થાય એને અજર કહેવાય. આપણા હનુમાન જે છે એ અજર છે. હનુમાનજી કોઈ દિવસ વૃદ્ધ ન થાય, યુવાન જ રહે. તો આપણો સનાતન ધર્મ પણ અજર છે. એ કોઈ દિવસ ગરડો થાય નહીં, યુવાન જ રહે. ત્રીજું શું લખાયું? સનાતન ધર્મ એ અમર છે, એનો કોઈ નાશ કરી શકે. આ આદિ અનાદિકાળથી ચાલ્યો આવે છે, હજી ચાલતો રહે છે અને ભવિષ્યમાં ચાલવાનો છે, કારણ એ અમર છે. એ પછી શું લખાયું? અનંત. સનાતન ધર્મનો કોઈ અનંત છે નહીં. એક ભાઈ મને કહેતા કે અમે સનાતન ધર્મનો તળિયું માપી લીધું. તળિયું મેં તો સનાતનનું તળિયું રહેવા દે, તું તારા પગના તળિયા જો, એમાં કપાસી થઈ તું કાઢી લે, નકર એમાંથી તારા પગ ભરી જાય. સનાતનનું તળિયું આજ સુધી કોઈ માપી નથી કે તું ક્યાંથી માપવા? કારણ કે એ અનંત છે. બીજું શું લખાયું?
અખંડ એટલે જે લોકો ખંડિત ન કરી શકે એમનો અકબંધ છે આજે પણ. એ પછી શું લખાયું? અદ્વિતીય, જેની સરખામણી કોઈને સાથે ન કરી શકાય, એ સનાતન છે. એ પછી અવિનાશી, જેનો કોઈ નાશ ન કરી શકે. ઘણા લોકો નથી કહેતા અમે સનાતનનો નાશ કરી દઈશું, નાશ કરી દઈશું, નાશ કરી દઈશું, પણ એ થાય એવું નથી. કેમ? તો હું તમને સમજાવું. આ સનાતન ધર્મ છે એ સૂર્ય સાથે સંકળાયેલો છે, એ ચંદ્ર સાથે જોડાયેલો છે, પર્વત સાથે જોડાયેલો છે, નદીઓ સાથે જોડાયેલો છે, વૃક્ષ સાથે જોડાયેલો છે. અરે આપણને સંસારના એક એક કંકણમાં સંકટના દર્શન થાય તો આનો કેમ નાશ થાય? હવે તમને કોઈ કે અમે સનાતનનો નાશ કરીશું તો કહેવાનું પેલા સૂર્યનો નાશ કરી દેતો હું માનું, કારણ કે અમે સૂર્યના ઉપર છે. તો ચંદ્રને આમ ઉગતો બંધ કરી દે, એના દોરડો પકડીને ખેંચી લે, તો અમે માનીએ સનાતનનો નાશ. આ સંસારમાં જેટલી નદીઓ હોય, સપ્ત સિંધુઓ, એને વહેતી બંધ કરી દે તો અમે માનીએ સનાતનનો નાશ થાય. આ પર્વતોને અમે પૂજા કરીએ, પર્વતોને મૂળમાંથી ઉપાડીને ફેંકી દઈએ તો અમે માનીએ સનાતનનો નાશ થાય. નહીં, આપણે સનાતનની પ્રકૃતિ સાથે જોડાય. જ્યાં સુધી પ્રકૃતિ છે ત્યાં સુધી સનાતન બંધ છે, એટલે એ અવિનાશી છે. બીજું પહેલા કહ્યું હતું અવિકાર. બહુ સારી વાત. સનાતન ધર્મ એ અવિકારી, કારણ એમાં કોઈ વિકાર આવતો નથી. ઘણા લોકો સાંભળો, ઘણા લોકો એવા પ્રયાસ કર્યો કે આપણા ધર્મને ભ્રષ્ટ કરવો, પડદા પ્રથા, દૂધ પીતી કરવી, પછી એવી ખોટી ખોટી ભ્રાંતિ ફેલાવવામાં આવે કે નારીઓને શિક્ષણનો અધિકાર નહોતો, એને તો ઘરમાં જ રાખવામાં આવી, એવી ખોટા પ્રચાર કરવામાં આવ્યા. ધર્મમાં નહોતી એવી બલિ પ્રથા જોડી દેવામાં આવી. વેદોમાં આવું કઈ છે નહીં, પણ આપણા ધર્મને નીચો દેખાડવા માટે આ બધી વસ્તુ જોડવામાં આવી. પણ સનાતન ધર્મની એક પ્લસ પોઈન્ટ એ છે કે દર 100 વર્ષે એવો રિફોર્મ આવે કે આ બધો કચરો નીકળી જાય. જેમ આપણા ગામની નદી હોય, વર્ષમાં એક વખત પૂર આવે એટલે આખી નદી સાફ થઈ જાય, એમ સનાતન ધર્મમાં દર 100 વર્ષે એક રિફોર્મ આવે, આ બધો કચરો નીકળી જાય. અત્યારે દૂધ પીતી છે, પડદા પ્રથા છે, નારીઓને કોઈ બંધન છે, આ બધું ભેળવેલું બોલી પ્રથા ક્યાંય દેખાય તો આ બધું જે ખોટું ભ્રમિત કરવા માટે ચડાવવામાં આવ્યું એ બધું નીકળે. એના આધારે મેં વ્યાખ્યા કરી કે સનાતન ધર્મ એ અવિકારી છે. એમાં કોઈ દિવસ વિકાર ન આવે. કોઈ વિકાર ભેળવે તો પણ એક સમય એવો આવશે એ વિકાર એ નીકળી જવાનો છે. તો આ સનાતન ધર્મની પરિભાષા. બીજી એક પરિભાષા ખાસ લખો, હિન્દુની પરિભાષા. આપણે હિન્દુ છે પણ આપણને હિન્દુ શબ્દનો અર્થ ખબર નથી. જે ખબર કોઈને ખબર હોય તો હાથ ઊંચો કરો, હિન્દુ શબ્દનો અર્થ શું થાય? નહીં, કારણ કે આ આજે માહિતી તમારા સુધી પહોંચી જ નથી. પણ હવે લખો, 2 વ્યાખ્યા લખાવવાની છે. આ તો તમારા કંઠસ્થ આજે જ કરી લેવાનું સૂતા પહેલા. હિન્દુ હોવા નાતે તમને કોઈ પૂછે તો આપણને એટલી જ ખબર હોવી જોઈએ. લખો, હિનશ્ય 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 દુષ્યતિ હિનશ્ય દુષ્યતિ ઇતિ હિન્દુ. હિનશ્ય દુષ્યતિ ઇતિ હિન્દુ. બીજી લખાવું, હિન્દુ હિંસક દૂષક. હિન્દુ હિંસક દૂષક. આમ તો ઘણી બધી પણ પ્રચલિત 2 પરિભાષા છે. હવે નીચે આપણે એનો અર્થ લખવાનો છે. હિન્દુનો અર્થ શું થાય તો લખો, જે પોતાના જીવનકાળમાં હિંસા કે હીન પ્રવૃત્તિ કરતો નથી. હિંસા કે હીન પ્રવૃત્તિ કરતો નથી એ હિન્દુ છે. જે પોતાના જીવનકાળમાં હિંસા કે હીન પ્રવૃત્તિ કરતો નથી આ હિન્દુ છે. હવે ધર્મથી તમને કોઈ પરિભાષા વિશે પૂછે, શબ્દનો અર્થ પૂછે તો કહેવાનો વિનશ્ય દુષ્યતિ ઇતિ હિન્દુ, કે જે હિંસા કે હીન પ્રવૃત્તિમાં કોઈ દિવસ લિપ્ત થતો નથી એ હિન્દુ છે. બીજું એ કામ કરવાનું, તમે અહીંથી બહાર જાઓ એટલે ઘરે જઈને માતા પિતાને પૂછવાનું, ભાઈ બહેનને પૂછવાનું, કાકાને પૂછવાનું, બધાને પૂછવાનું તમને હિન્દુ શબ્દની પરિભાષા ખબર? એટલે ના જ પાડશે. ના પાડે તો આપણે આ પરિભાષાનો પ્રચાર કરવાનો કે હિન્દુ શબ્દનો થાય.
બરોબર? આ તો આજ તમને રાત્રે સુતા પહેલા જ કંઠસ્થ થઈ જવી જોઈએ. તો હવે શું કરવાનું? શાળાએ જવાનું. શાળાએ જઈને ધર્મને કેન્દ્રમાં રાખીને બધા કાર્ય આપણે કરવાના છે. આખો દિવસ અધ્યાપન કાર્ય કરો. પછી શું કરો? સાંજે ઘરે જાવ ત્યારે લખો, હાથ પગ ધોવા, હાથ પગ ફરી સ્નાન કરવું. સાંજે ઘરે પરત ફરીને શક્ય હોય તો સ્નાન કરી લેવું. એટલે દિવસ દરમિયાન તમારા શરીર સાથે જે કચરો જોડાયો હોય, જે જીવાણુ કીટાણુ ચોંટ્યા હોય, એ બધું સાફ થઈ જાય. એટલે તમે એકદમ હળવા અને ફ્રેશ થઈ જાઓ. સ્નાન કરી સ્નાન કર્યા પછી શું કરવાનું? લખો, સંધ્યા એટલે મંદિરે ફરી આરતી કરવી. બાજુમાં મંદિર હોય તો ત્યાં જવાનું, ન હોય તો ઘરના મંદિરે આપણે જવું. એ સંધ્યા કર્યા પછી હવે શું કરવાનું? હવે પરિવારના સદસ્યો સાથે થોડોક સમય વિતાવો. લખો, પરિવારના સદસ્યો એટલે માતા પિતા વડીલો સાથે થોડોક સમય વિતાવો. ભલે અહીંયા તમે અહીંયા છો, ઘરે જાવ ત્યારે આ ફોલો કરો. પરિવારના સદસ્યો સાથે અન્ય બધી જ વસ્તુ, વાતો હોય, પછી મોબાઈલ હોય, બધું જ બાજુમાં મૂકી અને પરિવારના સદસ્યો સાથે થોડોક સમય વિતાવો. અહીંયા જે પણ બહેનો છે એને મારે ખાસ કહેવાનું છે, તમારે જે તમારી સાથે દિવસ દરમિયાન ઘટના ઘટી એ તમારા વડીલને કહેવાની. તમારી મોટી બહેનને કહો, માતાને કહો, તમારા ભાઈને ઘરે વાત અવશ્ય કરવાની. આ બહુ જરૂરી છે. વર્તમાન સમયમાં અમુક તત્વો એવા સમાજમાં ફરી રહ્યા છે કે જે તમારો ગેરલાભ લેવા માટે તૈયાર છે, તમને ભ્રમિત કરવા માટે તૈયાર છે, તમને ખોટી ધમકીઓ આપશે, ખોટી વાતો ફેલાવશે. આવા સમયે તમારા અંદર કોઈ વાત રાખવાની નથી. તમારે શિક્ષિકા હોય એ બેનને તમે વાત કરી શકો. તમારા ઘરે કોઈ વસ્તુ અંદર નહીં રાખવાની, ઘરે બધી વાત કરી દેવાની. કારણ કે તમારા ઉપર અત્યારે સૌથી વધારે પ્રહાર થઈ રહ્યા. આવા સમયે સાવચેત રહેવાનું. આપણે ધર્મની વિરુદ્ધ એક પણ ડગલું ભરવાનું નહીં. આપણો ધર્મ સનાતન ધર્મ છે. આપણે એનાથી વિરુદ્ધ શું કામ ચાલીએ, શું કામ વિચારીએ? એટલે ખાસ ઘરે જઈને આ બધી ચર્ચા કરવાની, માતા પિતા સાથે આપણે બેસીને સંવાદ કરવાનો. એ પછી લખો, પરિવારના સદસ્યો સાથે બેસીને ભોજન કરવું. જે ઘરમાં સાથે બેસીને ભોજન ને ભોજન કરતું હોય એને લાંબા સમય સુધી વાંધો આવે નહીં. પરિવાર સાથે બેસીને ભજન કરવું, ભોજન કરવું. ઘણા લોકો કેવું હોય, મારે તો બધે જવાનું નહીં, પ્રોગ્રામ તો જમવા બેસે ને તો એક બીજા રૂમમાં બેઠો, એક પાછો હોલમાં બેઠો, તો એક પાછો કે મને તો રસોડામાં જવાનું છે, આજે મને નહીં ફાવે. પણ તમે પહેલાથી સાથે જેવા નથી ને એટલે તમને એકબીજાના ચહેરા ગમતા નથી, એકબીજાના વિચાર સાથે તમે જોડાઈ શકો. આપણે ત્યાં ગુજરાતીમાં બહુ સાદી એક કહેવત છે, જેના અન્ન ભેળા એના મન ન ભેળા. લખો, ભૂલાઈ ગયું. જેના અન્ન ભેળા એના મન ન ભેળા. ત્યાંથી અન્ન જુદા પડ્યા ત્યારથી મન જુદા પડ્યા. જેના અન્ન ભેળા એના મન ભેળા. પેલા આપણા વડીલો સંયુક્ત કુટુંબમાં જ રહેતા, એટલે જ એમાં માનસિક વિકાસ એટલો શારીરિક વિકાસ થતો. વિભક્ત કુટુંબ થયા ત્યારથી આપણે ધીરે ધીરે બધી રીતે પતન થવા લાગે છે. તો ભોજન કરવાનું, પણ ભોજન કેવું કરવાનું? સાત્વિક કરવાનું. બહુ સારી વાત. આપણે આયુર્વેદમાં 3 સૂત્ર આપ્યા છે, યાદ રાખો. લખો, હિત ભૂખ, હિત ભૂખ. આયુર્વેદ કહે છે કે આ 3 વસ્તુનું જે ધ્યાન રાખે એ કોઈ દિવસ રોગી નથી. હિત ભૂખ, મિત ભૂખ, મિત ભૂખ, અને ત્રીજું છે રુત ભૂખ. રુત ભૂખ. પરિવાર બોલો 3 હિત ભૂખ, મિત ભૂખ અને રુત ભૂખ. હવે સાંભળી, પેલો મેં કીધું હિત ભૂખ એટલે આપણા શરીર માટે જે હિતકારી હોય ને એ જ ભોજન કરવું. આપણા શરીરને જે હિતકારી હોય. ડોક્ટરે કીધું આ તમારે નહીં ખાવાનું, આ તમને નડવાનું છે, તો આપણે શું કામ ખાવું જોઈએ? હિત ભૂખ એટલે શરીર માટે હિતકારી હોય એવું ભોજન કરવું. બીજું મિત ભૂખ એટલે માપસરનું ભોજન કરવું. ઘણા લોકો તો આવતું ભોજન આવી એટલે પાછળ વળી જવું નહીં. આપણે હાથ પકડીને ઊભો કરવો પડે. ભાઈ પાછો અઠવાડિયે બનાવશે એવું નહીં કરવું. મિત ભૂખ એટલે માપસરનું ખાવું. વિજ્ઞાન તો એવું કહે છે, આયુર્વેદ એવું કહે છે, આપણને જે ભૂખ લાગે એની કરતા અડધું જ સમય પેટ આપણું ખાલી રહેવું જોઈએ. જો તમારે નિરોગી રહેવું હોય તો પછી ભાઈ નથી અને મૂકવું નહીં. એ ત્રીજું કેવું લખાયું? વૃદ્ધ ભૂખ એટલે
ઋતુ અનુસાર ભોજન કરવું. શિયાળામાં જે ખવાતું હોય એ જ ખવાય, ઉનાળામાં જે જમાતું હોય એ જ જમાય, અને વર્ષા ઋતુમાં જે ખવાતું હોય એ જ ખવાય. તમે ઋતુની બહાર જઈને જો ભોજન કરશો તો તમે માંદા પડશો, શરીર ઉપર એની નકારાત્મક અસર પડે. હવે ભોજનને લગતા થોડોક નિયમ છે. લખવાની લખશો તો બહુ વાર લાગશે, ખાલી સાંભળો, એ તમારે ગ્રહણ કરવાના છે. ખાસ કે ભોજન લગતા જે નિયમો છે એ અત્યારે જે બહેનો બેઠી છે એને ભવિષ્ય માટે કહો. અત્યારે તમારે કઈ નથી બનાવવું, પણ જે બહેનો રસોઈ બનાવે અત્યારે નવો ટ્રેન્ડ આવ્યો, રસોઈ ઘરમાં ચપ્પલ બનાવી રસોઈ કરે, ચપ્પલ પહેરેલા શ્રીફળ પહેરી રસોઈ બનાવે. હું પુણે હમણાં ગયો ને ત્યાં મારે બધા હતું, એક બેન ચપ્પલ પહેરીને રસોઈ બનાવે, ચપ્પલ પહેરીને રોટલી દેવાય, બાપુ આ તો લેવી જ પડશે, પણ પેલા ચપ્પલ તો કાઢો. અન્ન બનાવો. આ સંસારમાં પવિત્રમાં પવિત્ર કોઈ વસ્તુ હોય, કોઈ ભોજન બનાવવું છે, અને પવિત્ર વસ્તુ કોઈ દિવસ અપવિત્ર વસ્તુ કરીને બનાવવા નહીં. તમે અન્નપૂર્ણાનો સ્વરૂપ વિચાર તો કરો. તમે ભોજન બનાવો છો, તમે બધાનું ભરણ પોષણ કરો છો, તો કોઈ દિવસ અપવિત્ર વસ્તુ કરીને પવિત્ર વસ્તુ ન બનાવો. આપણે કથામાં એવું કહીએ ને કે ચપ્પલ ન પહેરાય, તો એ પાછા મને નહીં શું કરે બાપુ, એમાં એવું છે કે ઘરના ચપ્પલ અલગ છે અને બહારના અલગ છે, તારા પહેરવા છે ને કે તારા પહેરવા, પણ એ ચામડાની વસ્તુ છે. ચામડો એ અપવિત્ર વસ્તુ કોઈ દિવસ એને પવિત્ર જગ્યાએ લઈ જવાની નહીં. એટલે ચપ્પલ પહેરીને કોઈ દિવસ રસોઈ બનાવવા નહીં. હવે ભોજનને લગતા થોડા નિયમો છે, સાંભળો. પહેલું, શુદ્ધ સાત્વિક ભોજન કરવું, જે હમણાં તમે કીધું બરોબર. સાત્વિક ભોજન કરો. સાત્વિક ભોજન કરો એટલે તમારા વિચારો સાત્વિક બનશે. સાત્વિક વિચારો બનશે એટલે તમારો વ્યવહાર સાત્વિક બનશે, જીવન સાત્વિક બનશે. બીજું, જ્યાં ત્યાં બેસીને ભોજન ન કરવું. ઘણાનો એવો નિયમ હોય ગમે ત્યાં બેસીને ભોજન કરી લે, નહીં, જગ્યાને પણ સીધો અસર આપણા ઉપર પડે, એટલે જ્યાં ત્યાં બેસીને ભોજન કરવું નહીં. ત્રીજું, સાંભળો, રોગીનો હેઠું કોઈ દિવસ ન જમવું. ઘણા લોકો એક થાળીમાં એક બીજાનો જમતા હોય, નહીં. આપણો આયુર્વેદ ના પાડે છે કે રોગીના હેઠું કોઈ દિવસ જમવું નહીં. એના જે પણ જેમ સાથે કીટાણુ હોય છે એ તમારી અંદર પણ હોઈ શકે. એ પછી સ્વાદને ધ્યાનમાં રાખીને જમવું. બોલો, સ્વાદને ધ્યાનમાં રાખીને જમવું, સ્વાદને નહીં. મેં હમણાં કીધું ને, ઘણાના ભાવતું ભોજન મળી જાય એટલે પછી બધું ભૂલાઈ જાય. નહીં, સ્વાદ છે ને ધ્યાનમાં રાખો, સ્વાદને નહીં. એ પછી સાધુ, બ્રાહ્મણ, અતિથિ કે આજુબાજુમાં જે પણ નાના મોટા જીવજંતુઓ છે એને ભોજન કરાવીને ભોજન કરવું. કોઈકને ભોજન કરાવો. આ સંસારમાં સૌથી મોટું દાન હોય તો એ અન્નદાન છે. એટલે કોઈકને ભોજન કરાવીને પછી ભોજન કરો. એ પછી ભોજન કરતા પહેલા પ્રાર્થના અવશ્ય કરો. પ્રાર્થના અવશ્ય કરવી. એટલું તો ભગવાનને અવશ્ય કહેવું કે તમે મને આ 3 ટકનું ભરપેટ ભોજન આપો છો. આ ભારતમાં, આ વિશ્વમાં એવા અનેક લોકો છે જેને 1 ટકનું ભોજન મળતું નથી. આપણે કેટલા ભાગ્યશાળી ભરપેટ 3 ટકનું ભોજન મળે, તો ભગવાનને આપણે એટલું તો આપણે કહી શકીએ, તમે મને આ ભોજન આપો, એ બદલ હૃદયથી હું તમારો આભાર. એ પ્રાર્થના છે. એ પછી વહેંચીને ખાવું, એકલા નહીં, ઘણાને ખાવું. બબલું ખાતા હોય તો અંદર સતાઈ ખાય, ખાલી કલકલનો અવાજ આવે. આપણને આ બ્રહ્મ જ્ઞાન ક્યાંથી પ્રેમ્યું, પણ એ ખાતો હોય નહીં. આપણો ધર્મ એવો કહે છે, વહેંચીને ખાવ, તમારી વૃત્તિ સુધરશે. તે પછી ચાવીને ભોજન કરો. તમે જે ભોજન કરો એ પૂરેપૂરું ચાવીને ભોજન કરવું હોય. એ પછી શક્ય હોય તો સ્નાન કર્યા બાદ, મેં કીધું ને ઘરે આવીને સ્નાન કરો ને, સ્નાન કર્યા બાદ જ ભોજન કરવું જોઈએ. આયુર્વેદ એવું કીધું છે. પછી આ થોડા ભોજન કરવાના નિયમ હતા. ભોજન કર્યા પછી હવે શું કરવાનું છે, તો રાત્રે સુતા પહેલા શ્લોક બોલવો. પણ શ્લોક ની સાથોસાથ મારે તમને એટલું જ કહેવું છે કે વૈદિક વાંગ્મયનો અભ્યાસ કરજો. વૈદિક વાંગ્મય એટલે આપણે વૈદિક શાસ્ત્રમાં તમને જે રુચિ હોય લખો. એમાં વેદ આવી ગયા, ઉપનિષદ આવી ગયા, એમાં સ્મૃતિ ગ્રંથ આવી ગયા, પુરાણ આવી ગયા. બરાબર, એટલે ટૂંકમાં હું તમને સમજાવી દઉં. વેદ, ઉપનિષદ, પુરાણ, 18 પુરાણ લખજો. આપણે ત્યાં 18 પુરાણ છે.
એ પછી 18 સ્મૃતિ ગ્રંથ લખો. 18 સ્મૃતિ ગ્રંથ, 6 દર્શન, 6 દર્શન. વેદાંત એટલે વેદના 6 અંગ. વેદાંત એટલે વેદના 6 અંગ. અને છેલ્લો લખો ઇતિહાસ ગ્રંથ 2 છે આપણી પાસે. ઇતિહાસ ગ્રંથ રામાયણ અને મહાભારત. તો આમાંથી જેમાં તમને રુચિ હોય એમાં તમારે થોડો સમય કાઢીને, હું વધારે નથી કહેતો, 10 મિનિટ 15 મિનિટ ખાલી અધ્યયન કરજો. રામાયણ, ગીતા, ભાગવત જે ગમે, પણ તમે થોડો દિવસ વાંચશો એટલે જીવનમાં તમને એવા અદ્ભુત જ્ઞાનની પ્રાપ્તિ થશે કે તમે કોઈ દિવસ વાંચ્યું નહીં હોય એ. તો 10-15 મિનિટ વાંચ્યા પછી લખો છેલ્લે કે રાત્રે મોડામાં મોડું 10 વાગે સુઈ જવાનું. કેટલા વાગે? 10 વાગે સુઈ જવાનું છે. 10 વાગે સુઈ જાઓ. 11 રાખો. 11 રાખીશ ને તો તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગશો. એટલે 10 વાગે સુઈ જાઓ તો બીજા દિવસે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગી શકશો. આ બ્રહ્મ મુહૂર્તમાંથી મેં શરૂ કર્યો અને બ્રહ્મ મુહૂર્તમાં હું તમને શરૂ કર્યો. આ આપણી હતી વૈદિક ક્રિયા. કે વધારે હું નથી કહેતો, ખાલી લખવું જ લખેલું 21 દિવસ આ વૈદિક દિનચર્યાને ફોલો કરવાની છે. ખાલી 21 દિવસ. 21 દિવસ પછી 22મા દિવસે તમારા જીવનમાં પરિવર્તન ન આવે, તમને કંઈક અલગ અલગ અનુભૂતિ ન થાય, બ્રહ્મ વિદ્યાઓની પ્રાપ્તિ ન થવા માંડે, તો 22મા દિવસે પૂરું કરી દેવાનું. એ હું તમને શું કહું, પણ 21 દિવસ તમે પૂરી નિષ્ઠાથી કરશો એટલે 22મા દિવસે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન આવશે. આમાં બીજ છે 21 દિવસ આ કરવાનું. થોડી એક પાછળ આપ સરોવર તમારે બનાવો અને સમસ્ત પુરુષોનો જેટલા એમને બનાવો. જય શ્રી રામ. આપણા જીવન ભણતરની બાપુના સ્વર રીતે આશીષ સાથેના આપણા જીવન ભણતરના મૂલ્યોને આપ્યા ત્યાં દરેક વિદ્યાર્થી કરતા બેસે 1 મિનિટ માટે. બાપુએ આપણને ઘણું બધું આપ્યું. જે લોકોને હું તો જોતો હતો ફેસ રીડિંગ માટે, જે વસ્તુ સહેલાઈથી મળે એની કિંમત ઓછી હોય. આ વસ્તુ સેમિનાર ભરવા માણસો પૈસાદાર થાય પછી પોતાના સ્વાસ્થ્ય માટે સેમિનાર ભરવા જાય છે. એના હું સાક્ષી છું ઘણી વસ્તુ. એટલે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી અને એવું હોવું પણ નથી. ચંદ્રને એક વખત એવું અભિમાન આપ્યું કે હું તો પૂર્ણ થયો, એટલે પૂર્ણ માંગ્યું જવાબ ખૂબ હતો. બીજા દિવસે અમાસ શરૂ. એટલે જીવન નોર્મલ જીવો, સારું જીવો, પોતાના માટે જીવન શીખવાડનાર હોય કોઈ ગુરુજન તો એને આદર કરો, સત્કાર કરો અને એને જીવનમાંથી ઉતારો. પાઠ્ય પુસ્તકમાં જે બાપુએ કરાવ્યું છે હું તો ખૂબ ખંતથી સાંભળ્યું, જોયું. આવું બધું નહીં સાંભળવા મળે, ક્યાંય નહીં જોવા મળે. આ તમે બાપુનું એક કામ એવું છે કે હું એક છું એનો વ્યાપ કરું તો એક સાથે આવી સંખ્યા થતી કે 800 જણામાં વ્યાપ કરાવો તો એ 800 બાળકો 800 ઘરે જાય. એ ઘરે જાય અને 10 જણા તમારા પરિવારમાંથી લેતો હોય એમાંથી એક પોતા રહે. પૂજ્ય બાપુ પણ એવું કહે છે કે કથા છે ઘાસ, જેને લાગે કોઈ પ્રસાદ લેવા આવે, કોઈ જનમેદની જોવા આવે, કોઈ છે પોતાની અંદર ઉતારવા આવે, પણ જે ઉતારે એ ભવપાર થઈ જાય છે. બાપુએ ખૂબ સરસ મજાના એના હસ્તે પુસ્તકો લખ્યા. એમાં બાપુનું એક પુસ્તક પણ લખ્યું, મારા પ્રિય બાપુ એવું કે મેરે પ્રિય બાપુ. એવા સારા સારા બાપુ પુસ્તક લખે છે. આ તબક્કે બાપુ અમે તમારો આભાર માનીએ એટલો ઓછો છે. ખૂબ ખૂબ આભાર. વંદન સાથે તમારા ખુશી કોઈને તારા આપની હોય અને બાકી સરદાર બાપુ એક લાઈન વિવાદિત કરતો અસ્તુ જય શ્રી રામ.